જિગીસા હા શું કરે છે? હા આવી. બધી તૈયારી કરી નાખી છે ને ઘરે? હું તને શું કહું, હા આ સીતા પરણીને સાસરે ગઈ ને પછી પહેલી વાર આપણા ઘરે આવે છે. એના ભાઈના લગ્ન થયા તોય આપણા ઘરે ડોકાણી નથી, કારણ કે ત્યારે એ લોકો સ્વિટરલેન્ડની ટૂર પર નીકળી ગયા હતા અને આપણે અર્જન્ટ લગ્ન કરવા પડ્યા. એટલે આજે તારા કહેવાથી મેં એને કેટલાય ફોન કર્યા ને ત્યારે હાજર આવવા માટે રાજી થઈ છે. તો એના માટે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરી રાખી છે ને? હા હા મેં બધું બનાવી નાખ્યું છે. આ 9 વાગી ગયા, આવ્યા કેમ ને આ લોકો? ઉપર એની જ રાહ જોઉં છું. જો આવ્યા. આવી ગયા. આવો આવો કુમાર. હા બેટા આવ. હા એક ખુરશી લાવ. આવ્યા તો ખરા, પણ એક ને મોટી પાઇપ પર ના ખુરશી આપો. યહાં હો બેહો. બેહો બેટા, આવજે ને આપણે. એક મિનિટ સાફ કરજો. બસ બેટા. કેમ છે તબિયત પાણી સારા? એકદમ ફર્સ્ટ ક્લાસ. કેમ છો? એકદમ ફર્સ્ટ ક્લાસ મજામાં. નો થેન્ક્સ. ગોળાનું તને હા ઇટ્સ ઓકે. પાછું લઈ જાઓ. આવી ગયું. કઈ વાંધો નહીં બેટા. હું ચા નાસ્તો હા હા કેમ છો તમે? બસ મજા છે બેટા. તમારી તબિયત કેવી છે મમ્મી? કુમાર, હા તમારે ધંધા પાણીનું કેવું છે? એક નંબર. સારું સારું, ભગવાનની દયા કહેવાય. તમારે કેવું છે? આ ઓલા પોપડા હમણાં મુકડી ગયેલા છે, હમણાં બધી હાલતી લાગે છે. હા તમારી વાત ખરી છે. અને આ પંખો સો હાથ ઉપર નથી થતો, પાસે પૂરું. ચા ચાલ લે બેટા. તારે પીવું એ પી, મારે કેમ ચા તો તમે પીઓ છો ને? પણ ઓલી ગ્રીન ટી આવે ને, એકચ્યુઅલી ભાભી આ ચા તમે પાછી લઈ જાઓ. આવી કચરા જેવી ચા અમે લોકો નથી પીતા. હે પણ બેન તમે તો દર વખતે ચા તો પીતા જ હતા પહેલેથી. એ પાસ્ટ છે ને, અત્યારે કંઈક અલગ છે મારી લાઈફ, તમને ખબર નથી. અને એમ પણ અમને તો સ્પેશિયલ ગ્રીન ટી પીવાની આદત છે. જો તમને આવડતી હોય તો તમે બનાવીને લાવો. ગ્રીન ટી એટલે એમાં શું નાખવાનું? લીલા કલરનું. ગ્રીન ટી એવી કે જે તમે તમારી જિંદગીમાં જોઈ જ નહીં હોય ક્યારેય, અને મોંઘી પણ એટલી આવે છે કે તમે તો તમારી લાઈફમાં ક્યારેય પી પણ નહીં શકો. જો બેટા તને ખરેખર કેવું, આજે તું જમાઈ સાથે સજોડે ઘરે આવી છે તો અમને બંનેઓને ખૂબ આનંદ થાય છે. પણ તારો આજે આ વર્તાવ જોઈને મને તો સાવ નવાઈ લાગે છે. અમે તને કેવી રીતે ઉછળી છે, તું કેવી રીતે મોટી થઈ છો, તું ભૂલી ગઈ કે તું ચા પીને જ મોટી થઈ છો? આજે આ ગ્રીન ટી, લેમન ટી, આ બધું શું છે? દુનિયામાં એટલા બધા મા બાપ છે, તમે નવાઈના મા બાપ છો મમ્મી. બધા મોટા કરતા જ હોય પોતાના સંતાનને. મારી વાત સાંભળ. હું જાણું છું કે તું રૂપિયાવાળા પરિવારમાં પરણીને ગઈ છે. બેટા આ તારા બાપનું ઘર છે, એને ભૂલી ના જવાય. હું તો એટલું જ કહીશ. અરે પપ્પા, અહીંયા યાદ રાખવા જેવું છે જ શું? આ ઉખડી ગયેલા પોપડાવાળી દિવાલો કે પછી આ ઘરમાં સંગ્રહેલો તમારો કચરો? બરે પણ તું તો આ પોપડામાં જ મોટી થઈ છે. ઉખડી ગયેલી દિવાલ, ફાટેલા તૂટેલા કપડા, ધોયેલા વાસણ, બસ તું આમાં તો મોટી થઈ છો. આજે તું ભૂલી ગઈ કે અમે તને કેવી રીતે ગરીબીમાં ઉછળી છે? બેટા તારી વાત તો ખરી છે. આ તારી માએ હમણાં કીધું ને કે આ ઉખડી ગયેલા પોપડા, તને કદાચ યાદ નહીં હોય, તું નાની હતી ને ત્યારે એ જ પોપડા ઉખેડી ઉખેડી તું ખાતી હતી. પણ અમારી કમનસીબી છે કે અમે એ પોપડા હજી સુધી રિપેર નથી કરાવી શક્યા. પપ્પા પ્લીઝ, આ શું તમે ભાષણ ચાલુ કર્યું છે? એટલા માટે મને અહીંયા બોલાવી છે. અને ભાભી તમે કેમ અહીંયા ઊભા છો? જાઓ ને ગ્રીન ટી બનાવીને લાવો. અને હા પાણી, બિસ્લેરીનું પાણી મળશે? કઈક કરું પેલા પાડોશીને ત્યાંથી. હા હવે એ પણ તમે પાડોશીના ઘરે લેવા જાઓ છો? અમારા ઘરે તો સ્પેશિયલ બિસ્લેરીનું પાણી જ હોય છે, જે હોય તે.
ભલે. નહીંતર અમે પહેલેથી રાખો. અને તમે એટલા દિવસ પછી અહીંયા આવ્યા છો ને આવી બધી વાતો લઈને બેસી ગયા. આવી વાતો હું લઈને બેઠી છું કે મમ્મી પપ્પા લઈને બેઠા છે? હું અહીંયા ભાષણ સાંભળવા આવી છું. બેટા રીતિકા, કોઈ વાંધો નહીં, તું જા પાણીની વ્યવસ્થા કર સારા. અને હા, તું ભૂલી ગઈ કે તારા બાપાએ તને કેટલી મહેનત કરીને મોટી કરી છે, રાત દિવસ મહેનત કરી છે તારી માટે. તને સારી સ્કૂલમાં ભણાવી ગણાવી, તારા લગ્ન કરાવ્યા, એનું શું? આજે તું ભૂલી ગઈ? તમે તો એવી વાત કરો છો જાણે મા બાપ થઈને એક દીકરી ઉપર ઉપકાર કર્યો હોય. ભલા આ દુનિયામાં મા બાપ ઉપકાર કરતા હોય છે એના સંતાન ઉપર. અને હું કહું આનું કાંઈક કરજો. અને તમે આગળ પરસેવાની વાત કરતા હતા ને, પરસેવાની કમાણ એ સમજો અહીંયા સર પરસેવો વળી ગયો. જો ઝૂમ કરી એટલે એનું કાંઈક કરો કે. ઠીક છે જમાઈ. હા. હવે બીજી વખત આવો ને ત્યારે હું પંખો થોડોક રિપેર કરાવી નાખીશ. પંખો રિપેર નથી કરાવો, એસી મૂકી જાઓ, ટાટું લાગવું. હા સાચી વાત છે પપ્પા. રહેવાય છે કઈ રીતે તમારાથી આ ઘરમાં આવી રીતે? બસ બસ, તને એવું નથી લાગતું હવે કે તું અમારું બહુ અપમાન કરી રહી છો? અપમાન? અરે સાચું તો બધાને કહેવાય. સાચું છે કહું છું, આમાં મેં ખોટું શું કીધું? મુંજારો થાય છે નો. આમ સરખો ઓક્સિજન ન મળતો હોય ને એવો અહેસાસ થાય છે. આજે અમને શું લાગે છે કે તારા લગ્ન કરાવીને અમે બહુ મોટી ભૂલ કરી છે. નહીં 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 મમ્મી, જરાય નહીં. પપ્પા, તમે લોકો હમણાં મને શું સહાનુભૂતિ આપતા હતા? તમારા ઉપકારો મને ગણાવતા હતા ને કે તને આ ઘરમાં મોટી કરી છે, તારી બધી જીદ પૂરી કરી છે, તને સ્કૂલમાં ભણાવી છે. તો પછી એક વાત સાંભળો, એનો મને જરાય શોખ નહોતો તો મારી નાખવી હતી મને. પણ હા, એ જે પાસ્ટ છે ને, કે જે દિવસો મેં આ ઘરમાં ગાળ્યા છે એના માટે મને બહુ અફસોસ થાય છે. અત્યારે મારી લાઈફના ખરાબમાં ખરાબ દિવસો હતા કે આ ઘરમાં હું મોટી થઈ. નસીબ મારું સારું કે ભગવાને મારી લાઈફમાં આટલું લખ્યું હશે મારા નસીબમાં કે હું એક અમીર ઘરમાં વહુ બનીને ગઈ અને એક સારી જિંદગી જીવવાનો મને મોકો મળ્યો. અને એનાથી તમને તકલીફ થાય છે ને કે આ ખુશ કેમ છે આટલી બધી? ના બેટા, આ તારી ભૂલ થાય છે. મા બાપ તો હંમેશા દીકરીને ખુશ થતી જોવા માંગતા હોય છે. અને આજે તે તારી સાહેબી ગણાવી ને, એનાથી મને તો બહુ જ આનંદ થયો છે કે મારી દીકરી એક સારા ઘરમાં પરણીને ગઈ છે. અને બેટા તું જે કહે છે ને, આ ઘરમાં તે 20 વર્ષ કાઢ્યા છે, એ પણ અમારી સાથે ગરીબીમાં. એટલે હું તો એમ કહું છું, માણસે પોતાના પાછલા દિવસો ભૂલી ન જવાય. પણ ખેર, આજે તું સારા ઘરમાં પરણીને ગઈ છે તો એની મને બહુ ખુશી છે. અને આ તારી મામીનો સ્વભાવ થોડો કડક છે એટલે તારા પર થોડુંક બોલી ગઈ હશે, તો બેટા તું એનું મન પર ન લેતી. રેવા દો, મારા સ્વભાવની વાત નહીં કરો. અને બોલતા કઈ શરમ લાગે છે? આપણા ઘરે આવીને આપણું અપમાન કરે છે. તું અમારો સમય પાછો આપી દે. જે રીતે અમે તને મોટી કરી છે, લાડ લડાવ્યા છે, તારી પાછળ આટલા રૂપિયા ખર્ચ્યા છે, અમારો સમય અમને પાછો આપી શકશે તું? મેં ક્યાં તમને કીધું તું કે તમે મને ઉપર ઉપર કોલ કરીને બોલાવજો કે બેટા મારા ઘરે આવ? તને કહું અહીંયા આપણે માથાકૂટ કરવા આવ્યા છે કે વાત કરવી? જો ફિલહાલ તો પહેલી વાત તો એ છે કે અહીંયા મને એટલું બધું ફ્રસ્ટ્રેશન થાય છે ને આ ઘરમાં કે મારાથી બેસાતું પણ નથી. હવે હું અને આ ભૂલી જઈશ. બિસ્તરી તો ખબર નહીં લેવા ગયા છે તો ખબર નહીં મળે કે ના મળે. હું કહું એને હાટું છે ને ખારી હાડી લાવવી. બિચારી એ કેવી હાડી પહેરી સાવ દરબાર. તમે સાંભળો છો? આ મર્યાદા પાર કરે છે. હવે હું ભૂલી જઈશ કે અમારી દીકરી છે. બસ તું શાંતિ રાખ. હું વાત કરું છું ને બેટા, હું તમને લોકોને વધારે સમય તો મારા ઘરમાં ખોટી નહીં કરું. કારણ કે ત્યાં શું કીધું, આ ઘરમાં તને સફોકેશન થાય છે અને જમાઈને થાય છે ગરમ. તો કોઈ વાંધો નહીં બેટા, હું મારા દીકરાને કહી અને એવું લાગે ને તો કઈ નાનું સોનું કુલર મંગાવી રાખીશ આવતા સમયે. કુલર હુલર બોલાવે, કાઢી હવા નો આવે. એ ખાલી આપણને લાગે કુલર છે. એસી હોય ને તો ઘણો ફેર પડે. તમે શું કામ પણ આટલી તકલીફ વેઠો છો કોઈ બીજા માટે? તમારે શું કામ છે આટલી તકલીફ વેઠવાનું? અમને જરૂર પણ નથી કે તમે જે મહેનત કરીને આ ઘરમાં કઈ વસ્તુ વસાવો ને એને અમે યુઝ કરીએ. અમારા ઘરમાં ભંડાર ભરેલા જ છે કે જ્યાં અમે ખુશી ખુશીથી રહીએ છીએ. મમ્મી બસ બસ, બસ ઠીક છે, તું શાંત થઈ જા. કોઈ વાંધો નહીં બેટા, હવે તો આવી જ છે તો આજે બપોરે અહીંયા રોકાઈ જા જમીને. હે રામ રામ, અહીંયા જમીને જાઓ? અહીંયા ચાના ઠેકાણા નથી. બિસ્લેરી આવી. બિસ્લેરી આમાં મળે છે તમારે ત્યાં? એટલે હું બાજુમાંથી લાવીને ભરાઈ.
ફિલ્ટરનું પાણી. ઇટ્સ ઓકે, કઈ નહીં, અહીંયા મૂકી દો. તરસ નથી લાગી, મૂકી દો અહીંયા. અરે પણ ઠંડુ લાવી છું. રેવા દો બહુ બેટા, એને પાણી પણ નથી પીવું આપણા ઘરનું. હવે તો એ બહુ અમીર ઘરની બહુ થઈ ગઈ છે. આપણા ઘરનું પાણી એને ન ફાવે. એમાં એવું છે ને મમ્મી, એક્સક્યુઝ મી, મારી વાત સાંભળો અને સંભળાવવાનું બંધ કરી દો આટલું બધું. અને મેં છે ને મારી લાઈફમાં ભીખ માંગેલું પાણી ક્યારેય નથી પીધું, તો અહીંયા આવીને હું બીજાના ઘરનું પાણી પીવું? ભૂખ નથી મારા ઘરે, મારા ઘરે જઈને હું પી લઈશ. તો બેન તમારે લગ્ન પણ નહોતા કરવું જોઈએ. કારણ કે કદાચ તમને યાદ નહીં હોય પણ પપ્પાએ તમારા લગ્ન લોન લઈને જ કરાવ્યું છે. અચ્છા, તમને બોલતા આવડે છે? બોલવું જ પડે ને. રીતિકા તમે લોકો બેટા, ક્યારના સંભળાવ્યા કરો છો. બેટા રીતિકા, કોઈ વાંધો નહીં સીતા, હવે હું તને નહીં રોકું. તમે મારા લગ્ન પાછળ ખર્ચો કેટલો કર્યો હતો? એ જે થયો એ પૈસા મારા સસરાને એ લોકો તમને આપી દેશે. આકાશ, મારા લગ્ન પાછળ જેટલો ખર્ચો થયો હોય એટલા પૈસા લોકોના મોઢા ઉપર મારો. વાહ બેટા વાહ, તું આજે અમને પૈસા ગણાવી રહી છો કે અમે તારી પાછળ કેટલા પૈસા ખર્ચ્યા? વાહ, દીકરી હોય તો તારા જેવી. ભગવાન તારા જેવી દીકરી કોઈ મા બાપને નહીં આપે. મમ્મી, પૈસા હું નથી ગણાવતી, પણ તમારા ઘરની વહુ મને કહે છે કે લોન લઈને તને પરણાવી છે, તો હું તમારી લોનની મોહતાજ નથી. એટલા પૈસા તો અમારા ઘરના નોકરોને પગાર આપીએ છીએ અમે. સીતા, મારી વાત સાંભળ. તું આ વહુનું કે તારી મમ્મીનું મન પર માનું. સમજો, વહુ વતી હું માફી માંગુ છું તારી. બસ અહીંયા આવ્યા ને એ પેલા હાવ શાંત હતી. અહીંયા આવીને કોને ખબર સફોકેશન. તમે શું કામ માફી માંગો છો? હવે એક પણ શબ્દ ન બોલતી. અરે આપણા બસ, ઘરે આવીને આપણું મેં તને અપમાન કીધું ને. કરે છે, આપણી વહુનું અપમાન કરે છે. બસ મેં તને કીધું ને, હવે ના બોલતી. કોઈ વાંધો નહીં બેટા, હવે અત્યારે હું તને નહીં રોકું, તારા ઘરે જઈ શકું છું. થેન્ક યુ સો મચ. અને ના કીધું હોત તો પણ હું કઈ રોકાવાની નહોતી. સો બાય. હાલો ચાલો, પોપડાનું કાક કરી. હા મમ્મી પપ્પા તમે પ્લીઝ દુખી ના થતા. ખબર નહીં આ બેનને શું થઈ ગયું છે. હવે ભગવાન કરે કે એમને બુદ્ધિ આવે અને એ ખબર પડે કે પૈસાનું મહત્વ નથી, મહત્વ તો સંસ્કારોનું હોય છે. લાગે છે અમારી ઉછેરમાં જ કઈ ભૂલ થઈ ગઈ છે, એટલે જ અમારી દીકરી આજે આપણા ઘરે આવીને જ આપણને અપશબ્દ બોલી ગઈ. કોઈ વાંધો નહીં બેટા, હવે અફસોસ કરવાનો કોઈ પ્રશ્ન નથી. તું જા, તારું કામ કર. રીતિકા, રીતિકા પાણી લાવજે. હા આજે તે કારખાનામાં હીરાને એટલે આ બધો લોટ આવવાની જરૂર હતી. હાલો જમવાનું લગાવી દો તમારા માટે કે હજી વાર છે? હું તને એ જ કહેવાનો હતો, જલ્દી જલ્દી જમવાનું પાણું ભર દે. આ કારખાનામાં હીરાનો લોટ વધારે આવ્યો છે અને શેઠ કહેતા હતા કે આજથી કદાચ એકાદો કલાક વધારે સમય ભરાવશે. એવું છે તો સારું ને, પણ હું માનું છું થોડી તમારે મહેનત વધારે કરવી પડે છે, પણ આપણા ઘર માટે સારું. અને હું શું કહું છું, આ એસી કેટલાનો આવે છે? એસી એસી તો બહુ મોંઘું આવતું હોય છે. હા, ઓછામાં ઓછું 25-30 હજાર રૂપિયાનું તો ખરું. મતલબ કે મારો 1.5 મહિનાનો પગાર થાય ને ત્યાં આવે. પણ કેમ આજે આમ અચાનક એસી નું કેમ પૂછ્યું? અરે એમ જ, તમને શું લાગે છે મને ગરમી થાય છે એટલે હું એસી નું પૂછું છું? ના ટીકા, આપણા લગ્ન થયા ને એને 18 વર્ષનો સમય થયો, એટલે 18 વર્ષમાં તને બરાબર ઓળખી ગયો છું. આ તો કારણ વગરનો કોઈ સવાલ પૂછે નહીં. હો, બોલ શું વાત છે? એ છે ને આજે સીતાબેન આવ્યા હતા અને જમાઈ સાથે, અને જમાઈને છે ને અહીંયા બહુ ગરમી લાગતી હતી, એટલે એ કહેતા હતા કે
એસી વેસી કંઈક નખાવ તો અમે આવીએ, નહીંતર એ લોકો હવે ઘરે જ નથી આવવાના એવું બધું કહી દીધું. અને ચાલો જમાઈ તો ઠીક, એ આવી રીતે ઉછર્યા છે, આવી સાહેબીમાં પડ્યા છે, પણ આપણા સીતાબેન એમને ખબર નહીં શું થઈ ગયું. પાવર, પૈસાનો પાવર બોલી રહ્યો છે. અહીંયા હતી ત્યાં લગન કોઈ દી એને હારા દી જોયા નથી. આ ભગવાને અચાનક રૂપિયા બતાવ્યા ને એના મોહમાં આંધળી થઈ ગઈ છે. શું ને હા, એના દેરના લગન હતા. ઈ ઠાણે એને ફોન કરીને સંભળાવ્યું તું ને આપણને કે તમે 5-10 હજાર રૂપિયાનું મામેરું લઈને ન આવતા. આ બધાની વચ્ચે મારી ઇજ્જત હું રહે. સામે હાલીને જમાઈ આપણને 80,000 રૂપિયા આપી ગયા હતા અને કીધું તું કે મામેરું તો એટલું કરવું જ જોઈએ, તમારે ફેર થાય તેથી પૈસા આપજો. હવે એના લગ્ન વખતે જે ખર્ચો કર્યો હતો એ પૈસા ચૂકવી નથી એકા, ઉપરથી જમાઈ રહ્યા પૈસા આપી ગયા. સમજાતું નથી કે આ બેનને કેવી રીતે પાછી વાળવી. હે જ ને, હે મારી સામે બોલી ગયા હોત ને તો મને વાંધો ન હોત, પણ મમ્મી પપ્પાને કેટલું સંભળાવ્યું ને, અને એટલે જ મને બહુ વધારે દુઃખ લાગે છે. અરે મમ્મી પપ્પાને કેવું લાગશે? એક તો માંડ કરીને આમ તેમથી લોન લઈને પપ્પાએ લગ્ન કરાવ્યા, અને એનો પણ હવે એ લોકોને હિસાબ જોઈએ. અને એમ કહે છે કે અમારા પૈસા જે તમે મારા લગ્ન ઉપર ખર્ચ્યા છે ને એ મારા સાસરીએથી પાછા લઈ લેજો. અને એ પણ જમાઈની સામે. આટલું બધું અપમાન કેવી રીતે કરાય કોઈ પણ માણસથી, અને એ પણ પોતાના મમ્મી પપ્પાનું. બદલાઈ ગઈ છે મારી બેન. કહેવાય છે ને કે માણસે ઊંચું ઉડવું જોઈએ, વિચારોય મોટા રાખવા જોઈએ, પણ પગ હંમેશા જમીન ઉપર જ રખાય. પણ મને લાગે છે કે મારી બેન આજકાલ બહુ ઊંચી ઉડી રહી છે. એને ખબર નથી કે ઊંચા ઉડવામાં ને ઉડવામાં જમીનથી દૂર થઈ રહી છે. સીધી હાસી વાત સમજાય ને એટલે બહુ પસ્તાવો થાય. કઈ વાંધો નહીં, તમે ટેન્શન નહીં લો. હું હમણાં જે સિલાઈનું કામ કરી રહી છું એમાં હજી ટાઈમ કાઢીને વધારે કામ કરી લઈશ. એટલે આપણી પાસે થોડા રૂપિયા ભેગા થશે ને તો આપણે એસી તો કદાચ નહીં થાય પણ એક કુલર લઈ લઈશું. સીતિકા, અમારા ઘર માટે થઈને તું આટલું તો કરી રહી છે. આવી રીતે તું બધી વાતો ના કર. જો સમય આવે અંધું થઈ રહે. બીજી વાર હવે બેન ને સમય આમે આપણા ઘરમાં આવશે નહીં. હા, તે જે વાત કરી ને એ જોતા તો એવું જ લાગી રહ્યું છે. હા, તમારી વાત સાચી છે. હજી તો મેં તમને જે કીધું એ તો કઈ નથી. અરે આપણા ઘરનું પાણી પણ નથી પીધું એ બંને. પાણી નથી પીધું? એમ કીધું કે અમારે તો બિસ્લરીનું જ પાણી જોઈએ. અરે તોય હું બહાર જઈને આપણા પેલા પાડોશી છે ને છગન કાકા, ત્યાંથી લઈ આવી હતી પેલું ફિલ્ટરનું પાણી, ઠંડુ બોટલ ભરીને. તો પણ એમ કીધું કે અમે જે ભીખ માંગેલું પાણી હોય એ નથી પીતા. અને ખબર નહીં કઈક ગ્રીન ટી નું કીધું કે અમારે છે ને દૂધવાળી ચા નથી પીવી, અમારે તો ગ્રીન ટી પીવી છે. હું એમ વિચારું છું કે આ ગ્રીન ટી શું હોય? એમાં હું એમ કહેતા હતા કે લીલી કલરની ચા હોય તો એમાં હું ધાણા નાખવાનો હોય. કોને ખબર હવે આ ઊંચા લોકોના ઊંચા બધા શોખ હશે. જે હોય એ બધી વાત મૂક અને મને જટ હવે જમવાનું દે. હા, એક તો ઘરની બળતરા ને ઉપરથી મને આ કામે જાય ત્યાં બળતરા કરવાની છે. હા, સોરી, મને પણ ભૂલાઈ ગયું ને હું આ બધી વાત લઈને બેસી ગઈ. હું તમારા માટે જમવાનું બનાવું. હા, બા અને બાપુજીએ જમી લીધું કે બાકી છે? ના, એ લોકોએ જમી લીધું. હા, તો ભર ભાણો. હા. એસી ચાલુ કરવું પડશે પેલા. હે ભગવાન, જાઓ સાઈડમાં, મને બેસવા દો. ધીરે એસી ચાલુ કરું. મેં તમને કીધું હતું ને કે મારે મારા પપ્પાના ઘરે નથી જવું, પણ છતાં મને જબરજસ્તીથી તમે લઈ ગયા. એક તો ત્યાં કેટલું ગંદુ હતું. જો ઈ તારી વાત હાચી. જવાનું મન તો છે ને જરી કઈ મારું નહોતું,
પણ છે ને આ લોક લાજે જવું પડે, સમજી તું? આટલી બધી હું લોકલાજ તમારે આડી આવી જાય છે. અરે એક તો ત્યાં જા જો ત્યાં ખૂણે ખૂણે ધૂળના ઢગલા ભર્યા હતા. મને ઇન્ફેક્શન લાગી જશે તો હું શું કરીશ? હેરાન થઈ જાવ, સમજી તું? અને બીજી વાત એ કે આમાં છે ને મારી આબરૂ જાય જો તારા બાપા ત્યાં નો લઈ જાવ તો. તે ત્યાં ક્યાં તે હવન ને રાયજગ માંડ્યા તા જવું જ પડે. ત્યાં બધાને એમ લાગે કે આનો ઘરવાળાનો સ્વભાવ બહુ આકરો હોય છે, એટલે લઈ જવી પડે. લાગતું હોય તો ભલે ને લાગતું, પણ હવે હું તમને કહી દઉં છું હો, હવે હું કોઈ દિવસ ત્યાં જવાની નથી. મારું મન જરાય નથી ત્યાં જવાનું. તમે જોયું હતું ને, મને તો હજુ પણ યાદ આવે છે. યાર પેલી ખુરશી કેટલી ગંદી હતી. એ બધી તારી વાત છે, તે મને શીખવાડ્યું તે પ્રમાણે મેં ત્યાં કર્યું કે નહીં? હે કર્યું કે નહીં? આ તો હું પહાડ ફાડી નાખ્યો. જો તારી બધી વાત હાચી, પણ તને ખબર ન હોય ને તો કહી દઉં કે આ લગ્ન પછી આપણે એકય વાર ને ગયા હે? અને તારા ભાઈના ને તારા બાપુજીના કેટલા મારા ફોન આવતા હતા કે ઘરે આવો આવો, પછી જવું પડે ને. તો ઈ તો કે કુવામ પડવા આવજો તો તમને આ લઈ જશો મને, કે હાલ કુવામ પડવાનું કીધું તાર પપ્પા એમ? તું મરવાની વાત હું કામ કરશો હે? અને બીજી વાત એ કે જો હવે તો ઘરે આવી ગયા છે ને, અને એસી ફૂલે ફૂલ કરી નાખ્યું છે, તો આમ ઠંડો ઠંડો આમ એસી નો અહેસાસ લે ને. હું તો અહેસાસ લવ જ છું. તમે ના પાડશો ને તોય હું તો લઈશ જ. જો આ કઈ પોપડો નથી ઉખડી ગયેલો, ચોખ્ખું ઓક્સિજન મળે છે, મજા એ છે કોણ આ ઘરમાં? ઈ જો હું છું ને આ ઘરમાં એટલા માટે આ દિવાલના પોપડા છે કે તમારાય પોપડા ઉખડી જાય એમ છે, દિવાલના તો દૂર. ઈ તારી વાત છે. ઘણી વાર મને આજુબાજુ વાળા પૂછે કે તમારા કિસ્મત હારા છો, ઘરવાળી બહુ સારી માણસ. પણ હું શું કહું, હવે કે બહાર જવાનો પ્લાન બનાવી તો બસ સેમ ટુ સેમ આ જ વસ્તુ હું તમને કહેવાની હતી કે હવે છે ને બધું મૂકો પડતું, અને આપણે છે ને કેટલા 15 દિવસની ટૂર કરીએ બહાર જવાની. 15 દિવસ? હા. હા તો અત્યારે તો મારે મહિનાથી કઈ કામ જ નથી, તમ તારે જઈ આવીએ. પાક્કું? પાકું હા, પાકું. પણ મારે અહીંયા ઘરે કપડાં પડ્યા છે ને એ નહીં ચાલે, શોપિંગ કરવા જવું પડશે. કઈ વાંધો નહીં, જઈ આવશું. હા. 2 કબાટ તો તારા ભર્યા છે, ત્રીજો ભરશું. એટલે સંભળાવો છો? ના ના, ખાલી કહું છું. તો 2 કબાટ ભર્યા છે એ શબ્દ ક્યાંથી આવ્યો? જો આપણે હમણાં શોપિંગ કરવા તો ચાહું, પણ મારી વાલી તને એક વાત કરવી હતી. કયો ને. હા, આટલા બધા ફૂલાઈને આ તો કેદુલી વાત કરવી હતી. આયા આજુબાજુ વાળા બધા મને શું કે ખબર શું કે કાગડો દહીં થરું લઈ ગયો. જાઓ ને હવે કામ કરો ને તમારું. હું થાઉં છું રેડી, અને પછી જઈએ. ભલે. આ ચલ કાગડો દહીં થરું જ લઈ ગયો છે. જગીશા, કેમ આટલી બધી ઉદાસ થઈને બેઠી છે? તો શું કરીએ, હું એ જ વિચાર કરું છું કે ક્યાં તો આપણા ઉછેરમાં ભૂલ થઈ છે, ક્યાં તો આપણા સંસ્કારોમાં. ત્યાં છોકરી આજે આટલું બધું આપણને સંભળાવીને ગઈ. ઠીક છે, એ જે બોલી ગઈ ને એને આટલું બધું મન પર લઈને નહીં બેસી રહેવાનું. એ તો એના ઘેરે છે, આપણા ઘેરે આવે કે ન આવે આપણે હવે શું ફરક પડે? આપણે એને વિદાય કરી દીધી એટલે આપણી જવાબદારીમાંથી આપણે છૂટા થઈ ગયા. હવે એને આપણા ઘરમાં આવવું કે ન આવવું એના મન પર ડિપેન્ડ કરે છે, એટલે આટલું બધું મન પર ન લેવાનું. શું મન પર નહીં લેવાનું? શું એને વિદાય કરી તો આપણી બધી ફરજ પૂરી થઈ ગઈ એમ? હા, મેં તને કીધું ને, હંમેશા મા બાપ દીકરીને વિદાય કરે ને એટલે મા બાપની ફરજમાંથી એ લોકો નિવૃત્ત થઈ ગયા માનવાનું. પછી દીકરી એની ફરજ નિભાવી હોય ને એના બાપાના ઘરે આવે 5-15 દી રહેવું હોય તો રહે, એ એના પર આધાર રાખે છે. એ તો હું તને સમજાવું છું ક્યારે. પણ તમે કેમ ભૂલી જાઓ છો? એ મારી દીકરી છે, મેં એને જન્મ આપ્યો છે, તો હું એને કેવી રીતે ભૂલી શકું? શું ભૂલી જાઉં? વાત તો તારી એકદમ ખરી છે. એક માને પોતાની દીકરીને ભૂલવું ને એ સહેલું નથી, પણ અમુક દીકરીઓ એવી હોય ને એને ભૂલી જવામાં મજા છે. કદાચ આપણા ગયા જન્મના પાપ હશે જે આ જન્મમાં આપણે ભોગવવા પડે છે.
હા અને આપણી દીકરી આપણને પાપની સજા આપી રહી છે. એ વાત ખરી છે. બસ આવી રીતે જ મન મનાવીને રહી જવાનું કે આપણે કોઈ ઉણપ રહી ગઈ છે એને સાચવવામાં, એની જવાબદારી નિભાવવામાં, અને આજે એની સજા આપણે ભોગવીએ છે એવું માનવાનું. બાપુજી, આવી ગયો બેટા તું? હા, સમજી લીધું. હા, મને રીતિકાએ બધી વાત કરી અને અહીંયા આવ્યો ત્યારે તમારા લોકોની વાત સાંભળી. પણ જુઓ, હવે છે ને આ બેનની વાત મૂકી દો ને. એકની એક વાત કર્યા કરવાથી શું મળવાનું છે આપણને? ખોટે ખોટી ચિંતા કરવાની ને. બેટા તારી મમ્મીને એ જ સમજાવું છું કે તું શું કામ ઉદાસ થઈને રહે છે. એ અહીંયા આવી હતી, એને આપણા ઘરનું પાણી કે ચા ન ફાવી તો નીકળી ગઈ, તો કોઈ વાંધો નહીં. એટલે તમે કહેવા શું માંગો છો કે એને જે આ રીતે કર્યું તો હું બધું ભૂલી જાઉં? આટલું અપમાન હું ભૂલી જાઉં કે આજે જમાઈની સામે આપણને આટલા નીચા પાડ્યા? મમ્મી, એ એનો સ્વભાવ છે. આમે તે આ બેન માટે થઈને આપણે હું નથી કર્યું. એને ભણવું હતું, કહેતી હતી કે મારે કોલેજ કરવી છે. હવે એનો વિચાર કરીને પપ્પાએ મારું ભણવાનું મુકાવડાવી દીધું હતું. એટલો પ્રેમ કરતા હતા તમે લોકો, અને એ પ્રેમ ખોટો છે એવું નથી કેતો, પણ મને તો આજે સમજાઈ ગયું છે કે બેને છે ને હા દીકરી હોવાની મર્યાદા તો મૂકી દીધી છે, પણ એક ભાઈ તરીકે મને ગણતી બંધ થઈ ગઈ છે. કોઈ દિવસ ફોન બોન કઈ કરવાનો નહીં, કોઈ દિવસ સરખી રીતે વાત કરવાની નહીં. આ કુમારના ક્યારેક ક્યારેક ફોન આવે તો ઉઘરાણીને આવે છે કે ઓલા 80,000 રૂપિયા અમે તમને આપ્યા હતા ની પૈસા અમને આપો. સમજાતું નથી. કદાચ કે- અમારી જ બેટા ભૂલ હશે કે અમે દીકરીનો ઉછેર કરવામાં દીકરાને ભૂલી ગયા. એવું નથી મમ્મી, બેન માટે તો મને માન છે અને આજ દિન લગી ક્યારેય આપણે એવું જતાવ્યું નથી. પણ હવે બેન જેવી રીતે પારકા ઘરમાં ગયા પછી બદલાઈ ગઈ છે ને, એ જોતા આવું થવું સ્વાભાવિક છે. આવી રીતના કોણ કરતું હોય છે? અરે કઈ એવી દીકરી હશે કે જેને બાપની ગરીબીની શરમ આવતી હશે? કોઈ વાંધો નહીં બેટા, તું આટલું બધું મન પર ન લેતા. અને તે શું કીધું? આટલા ટાઈમ પછી તારી પર ફોન નથી કર્યો, તો તને તો ખબર છે ને કે તારા લગ્નમાં પણ હાજર નહોતી. ત્યારે એ લોકો મોટી ટૂરમાં નીકળી ગયા હતા. ખેર છોડો, એને ફરવા જવું હતું તો નીકળી ગઈ, પણ તું એવું મન પર ન લેતા કે તારી સાથે વર્તન નથી રાખતી સારું. એનો સ્વભાવ થઈ ગયો છે, એ તો તું જાણે છે ને. બાપા, આ બધી જગ્યાએ પૈસા કામ નથી આવતા, માણાના સંબંધ જ કામ લાગે છે. અને ગમે એમ તોય હું તમે એના મા બાપ મટી જવાના છો, હું એનો ભાઈ છું તે મટી જવાનો છું? પણ નહીં, અહીંયા આવે છે તો આપણે ક્યાં એને એમ કહીએ છીએ કે તું ભાઈ 3-4 દી રોકા. અરે અહીંયા આવી છો ત્યાં લગી તો એટલી રીતના વાત કર. પણ નહીં, એનો સ્વભાવ જ બદલાઈ ગયો છે. હવે અમને શું સમજાવવાનું હોય? એ તો એનું ઉપરાણું જ તૈયાર કરે છે. અરે ઉપરાણું લેવાની વાત નથી, એ આ ઘરની દીકરી છે એટલે દીકરી તરીકે મેં એને બોલાવી, અને એ લગ્ન પછી પહેલી વાર આવી. અને મને શું ખબર કે એના મગજમાં આ રીતનું હશે. પણ બેટા હું તો એમ કહું છું, આપણે એના મા બાપ છે, આનું મા બાપનું ઘર છે, એનું પિયરિયું છે. હવે એ એની રીતે આવે ન આવે, એને મનમાં એવું બોલે તો આપણે એનું મન પર ન લેવાનું. બાપા, એ મા બાપ તરીકેનો તમારો મલાજો ના રાખતી હોય તો તમે હું કામ એટલી ચિંતા કરો છો? શું બાપા, હા મારી બેનને છે ને આપણા ઘરમાં આવવું હોય તો આવે, ન આવવું હોય તો ન આવે. બાકી આવી રીતે વારાઘડી આપણને હળધૂત કરીને વયું જવું, હે હા કઈ યોગ્ય છે? આ જરાય મને પોહાય એમ નથી. એને ના પાડી દેજો, બીજી વાર ન આવે. અરે તું કેવી વાત કરે છે બેટા? દીકરીને એનો બાપ ઘરમાં હોય ના પાડી શકે? એવો કયો બાપ હોય કે તું મારા ઘરમાં નહીં આવતી એમ કે? હા, હા માનું છું કે એના સ્વભાવમાં અત્યારે એને પૈસાની ધૂન ચડી ગઈ છે. આ જમાઈ પણ એને થોડું ઘણું પ્રોત્સાહન આપતા હશે, પણ આપણે એ બધું મન પર ન લેવાય. આપણે મન પર ન લેવાય બેટા. દીકરીને તમે કઈ ના કહી શકો, પણ દીકરી અહીંયા ઘરમાં આવીને મા બાપને જેમ ફાવે એમ બોલીને વહી જાય તો હું આપણે સહન કરી લેવાનું? મમ્મી રેવા દે બેટા, એમને સમજાવવાથી કોઈ મતલબ નથી. એ તો દીકરીના પ્રેમમાં ને પ્રેમમાં પાગલ થઈ ગયા એવું લાગે છે મને. અરે તમે લોકો સમજવાની કોશિશ કેમ નથી કરતા? શું સમજીએ? અરે તમે લોકો એક વાતનો તો વિચાર કરો, કોઈ પણ દીકરી બાપની ઘરે આવી હોય એને અડધું કરીને કાઢી મૂકે ને, સમાજમાં મારા નામનું થૂતું થશે કે પોતાની દીકરીને એનો બાપ સાચવી ન શકે, 2% આવ્યો હતો. એટલે એનો તો મારે વિચાર કરવો પડે કે મારે સમાજની આબરૂ જોવી પડે કે નહીં? બાપા,
આ સમાજનો વિચાર કરવાની જરૂર નથી. અને આમેય તે હા મને તો પાક્કી ખબર જ છે કે આમાં મારી બેન એકલીનો વાંક નથી, આ જમાઈ રાધાનો વાંક જ છે. આમેય તે લગ્ન કરીને આ જમાઈની ઘેરે ગઈ પછી તો એનું મગજ ફેરવું છે. કોણ જાણે આ જમાઈ રાધા હું સકડી ફેરવતા હશે એના મનમાં. જમાઈ શું ચકડી ફેરવવાના? જમાઈના ઘરે રૂપિયાનો ઢગલો જોઈ ગઈ તો રૂપિયાના ઢગલા પર બેસી ગઈ. કોઈ દિવસ રૂપિયો જોયો નહીં હોય તો એને તો એવું જ લાગતું હોય ને કે હા મારા વરના ઘરે કેટલો બધો રૂપિયો છે, પણ આ રૂપિયાની લાલી બહુ દિવસ નહીં રહી, જોઈ લેજો તમે. છે હોય હો વાત ની એક વાત, બેનને ફોન કરીને ના પાડી દેજો કે અમે ગરીબ માણસો છીએ અને તારા ગરીબ બાપની ઘરે ક્યારે પગ નહીં મૂક. સમજ્યા? જો બાપા મારે મોટું થાય છે, આ કામે તે મારે પડ્યું છે ને, તો હું હવે જાઉં છું. મારી વાત સાંભળ, તો આ બધું ટેન્શન મૂકી દે અને તારા કામે જા. એ તો તું કામે જઈશ ને આ ચક્કર ચડ્યા કરશે ને તો હીરો તોડીને બેસીશ ને ઓલો શેઠિયો ના પાડી દેશે. હાલો હું નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોયું આ દીકરાને કેટલો ટેન્શનમાં લાવી દીધો છે આના વર્તનથી. બસ પણ તમે એનું ઉપરાણું લો છો. બસ હવે તું છે ને એક શબ્દ ન બોલતી. એક તો આ છોકરીનું ટેન્શન, આ છોકરાનું ટેન્શન, અને ઉપર તું હજુ વધારે ટેન્શન આપે છે. ચૂપચાપ બેસી રહે. હા છેલ્લે તો ચૂપ બેસવાનું મારે જ હોય ને. આ લસણ આજની તારીખમાં ફોલાઈ જાય એવું મને નથી લાગતું. શું વિચારમાં છે? બસ એ જ કે દીકરી થઈને કેમ આવું બધું થઈ ગયું આપણી સાથે. હવે આજે એ વાતને 1 મહિનો થઈ ગયો. આ એકની એક વાત મન પર લઈને ન બેસી રહેવાય. આપણે પણ ઘર લઈને બેઠા છીએ, ઘરમાં દીકરો વહુ, તો આપણે આપણી જિંદગી જીવવાની હોય. એટલે એ બધું મનમાંથી કાઢી નાખ અને અત્યારે છે ને આ આપણા ઘર ઉપર ફોકસ કર. આ ઘરમાં શું ચાલે છે, કઈ રીતે રહેવું, આ બધું કામમાં ધ્યાન આપ. કઈ રીતે કામમાં ધ્યાન આપવું? મારું ધ્યાન નથી લાગતું કોઈ વસ્તુમાં, નથી ભૂલાતું મારાથી. હવે નથી ભૂલાતું ને એ વાત હું સમજી શકું છું, પણ જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય ને ત્યારે અમુક વસ્તુ ભૂલવી જ પડે અને ભૂલવામાં જ મજા છે. પપ્પાની વાત સાચી છે મમ્મી, અને હું પણ જોઉં છું કેટલા દિવસથી તમે આમ વિચારમાં ને વિચારમાં જ રહો છો, વાત નથી કરતા. કામમાં પણ હા જુઓ ને અત્યારે જ મને કામનો કઈ વાંધો નથી મમ્મી. મને તમારી ચિંતા થાય છે, તમારી તબિયતની ચિંતા થાય છે. આમને આમ તમે વિચારમાં રહેશો તો તમારી તબિયત બગડશે. બેટા, આ તારી મમ્મીને હું ક્યારનો એ જ સમજાવું છું કે આ બધું મગજ પરથી કાઢી નાખ. તને ખબર છે ને છેલ્લા 1 મહિનાથી બરાબર ખાતી પણ નથી. હવે લઈને કાલે બીમાર પડી જશે તો? હવે તને તો ખબર છે આપણા ઘરમાં રૂપિયાની અત્યારે પરિસ્થિતિ કેવી છે, એટલે દવાખાનામાં બીજા રૂપિયા જાય એના કરતા બધું મન પરથી કાઢી અને શાંતિથી જિંદગી મળ જીવવા. બસ હું બધી પરિસ્થિતિ સમજુ છું, પણ આ મારું મન અને મારું મગજ કામ નથી કરતું. શું કરું? દીકરીને કઈ રીતે ભૂલી જાઉં? મમ્મી, અમે નથી કહેતા કે તમે દીકરીને ભૂલી જાઓ, પણ તમે જોયું છે ને સીતાબેનને ખબર નહીં શું થઈ ગયું છે. પૈસાના મોહમાં પોતાના મા બાપને ભૂલવા રાજી છે. એટલે હું એમ નથી કહેતી કે તમે એમને ભૂલી જાઓ, પણ તમારું પોતાનું તો વિચારો. આજે તમને કઈ થઈ જશે તો અમારું શું થશે? અમારા માટે વિચારીને, પપ્પા માટે વિચારીને, તમારી તબિયત માટે વિચારો અને તમારું ધ્યાન રાખો. બેટા, આ તારી વાત પરથી મને એક વિચાર આવે છે. જો આપણે એમ કરીએ તો કે આ તારી મમ્મીને એમ કહે છે કે હું દીકરીને ભૂલી નથી શકતી, તો એક વખત એને મોકલીએ, એની દીકરીના ઘરે જાય, ત્યાં જઈને રહે એકાદ દિવસ, એટલે એની દીકરીનો મોહ એને ઉતરી જાય. શું મારે મારું અપમાન કરવા માટે ના ઘરે જવું છે? તું જાણે છે કે તારું અપમાન થાય એમ છે, તો પછી શું કામ એના વિચાર લઈને બેઠી છો? ભૂલી જાને એને. અને હું તો એમ કહું છું તું આ બધું મગજમાંથી કાઢી નાખ. જા, તું એક વખત જા અને તું તારે એને તારી દીકરીના ઘરે 5 દિવસ તો હું તો 5 મિનિટ પર તું નહીં રહી શકે, પણ આ તો તારા મનને શાંતિ થાય એટલા માટે કહું છું. બેટા, મારી વાત ખોટી છે? હા, મને પણ બરાબર લાગે છે. અને તમે એકલા જ કેમ? હું તો કહું છું એમ પણ
તમે લોકો એમની ઘરે જાતા નથી બેસવા. હું માનું છું કે એ લોકો એટલું બધું સંભળાવે છે એટલે તમને ઈચ્છા નહીં થતી હોય. નહીં બેટા, તારી મમ્મીને જવું હોય ને તો ભલે જાય, બાકી હું નહીં જાઉં. હા જઈશ, પણ મારો સમય આવશે ને ત્યારે. અત્યારે આને એકલીને જવા દો. બોલ જઈશ? સારું, જો તમે લોકો આવું ઈચ્છો છો તો એક વખત એના ઘરે જાઉં તો હું જરૂર જઈશ. પછી કહેતે નહીં કે હું ત્યાં ગઈ અને જમાએ મને ઉતારી પાડી, દીકરી મને આવું બોલે તેવું બોલે, અને પછી નાનું મોઢું કરીને ઘરે નહીં આવતી. પહેલા વિચાર કરી લેજે, ગયા પહેલા એનું પરિણામ શું આવશે ને એનો વિચાર કરીને પછી જજે. બેટા બરાબર છે ને? હા પપ્પા, એકદમ બરાબર છે. અને મમ્મી, મને પણ એ વિચાર આવે છે, એટલે મને પહેલા તો એવું જ હતું કે તમે બંને એકવાર જાઓ ને એમને સમજાવો કે શું કરી રહ્યા છે તો કદાચ એમને સમજ પડે. પણ અત્યારે હું એમ વિચારું છું કે એ તમારી સાથે આટલી બધી અપમાન તમારું કરે છે એ મને નથી ગમતું. એટલે તમે લોકો રહેવા દો, એકવાર હું એમની ઘરે જાઉં તો હું એમને જઈને સમજાવું કે એ શું કરી રહ્યા છે અને એમને શું કરવું જોઈએ, તો કદાચ એમને સમજ પડી જાય. હા, આ રીતિકાની વાત ખરી છે. તારું અપમાન થશે ને તો જો આજે 1 મહિનાથી જો ઉદાસ બેઠી છે ને એ વર્ષો સુધી ડિપ્રેશનમાં તું રહીશ. એના કરતા બેટર છે કે રીતિકા જાય. તો બેટા એક કામ કર, આ દેવાંગ સાંજે ઘરે આવે ને એટલે એની સાથે વાત કરી લે, અને જો એ શું કહે છે, કારણ કે એ પણ એ બેન પર બહુ ગુસ્સે હતો. મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી એ પણ તને ના પાડશે કે તારે ત્યાં નથી જવું. પણ તું સમજાવીશ ને તો મને લાગે છે કે એ છોકરો સમજી જશે. હા પપ્પા, એકવાર હું દેવાંગને મારી રીતે વાત કરી જોઈશ, અને ભગવાન કરે સીતાબેનને બધી સમજ પડી જાય તો આપણા માટે પણ સારું અને એમના માટે પણ સારું. હા અને બેટા, તમને ખબર છે, હવે તો પડોશવાળા પણ વાતો કરે છે કે એમની દીકરી 6 મહિને પણ એમની ઘરે નથી આવતી બેસવા, એટલે આપણે કંઈક એમની સાથે કર્યું હોય. પણ જો બેટા, તું જાય છે પણ એ વસ્તુનું ધ્યાન રાખજે કે જે તે દિવસે જે અહીંયા થયું એ બીજી વખત ના થવું જોઈએ. એ તારું અપમાન કરે તો તું સામો જવાબ આપીને આવજે, અને જો તું ચૂપચાપ રહીને આવી તો એ મારું અપમાન થશે. ના, આ વાત ખોટી છે બેટા. આ તારી મમ્મી કહે ને એ રીતે નથી કરવાનું. હું તો એમ કહું છું, તું આ મારા ઘરની વહુ નહીં, મારી દીકરી જ છો, અને એ પણ મારી દીકરી જ છે. પણ એક દીકરીની શાન ઠેકાણે લાવવા માટે બીજી દીકરી જો પગલું ભરતી હોય ને તો મને તારા પર ગર્વ છે. અને હું તો એમ કહું છું, એ તને ગમે તે કહે ને તો કડવા ઘૂંટડા પીને આવજે, સામું કઈ બોલતી નહીં. નહીં તો કહેશે કે કાલ ઉઠીને એની વહુ આવી ઘરમાં બોલી ગઈ, એટલે તારી આબરૂ જાય ને એવું મારે નથી કરવું. એટલે તું તારે જજે, પણ સાંભળવાની સહન શક્તિ રાખીને જજે. પણ એ પહેલા તું દેવાંગ સાથે મળી લેજે, બરોબર? હા પપ્પા, હું સમજુ છું. એટલે તમે જેમ કહો છો હું એવી રીતે જ વાત કરીશ, તમે ચિંતા નહીં કરો. એટલે તમારો કહેવાનો મતલબ શું છે? સીતાનું અપમાન કરે તો આ અપમાન સહન કરીને આવે એમ? હા, એમાં કઈ નાના નથી થઈ જવાના આપણે. આપણે અત્યાર સુધી સહન કરતા આવ્યા છે ને, એક વખત વધારે. બીજું શું? હવે આ બધી વાતનો નિવાડો લાવો. અને બેટા તું એક કામ કર, અત્યારે સાંજે તું દેવાંગને વાત કરી લેજે, પછી આનો નિર્ણય આપણે જે કઈ આવે ને એ જોઈ લેશું. હા, સારું. અને મમ્મી તમે ચિંતા નહીં કરો. જો તમને તો ખબર જ છે કે સીતાબેનનું બોલવાનું કેવું છે, અને એટલું વિચારો કે જો હું એમને સામું જવાબ આપીશ ને તો એ વાત વધવાની જ છે. એટલે તમે ચિંતા નહીં કરો, હું મારી રીતે વાત કરી જોઈશ. બસ તું તારું ધ્યાન રાખજે, અને જે હોય તમને જરૂર જણાવજે. હા. રીતિકા, હા? તારી પાસે 200 રૂપિયા જેવું હોય તો આપને મને. કેમ, શું થયું? અરે ઓલી ગાડીને આજે રિપેર કરાવવી છે. આ ઘણા દિવસ થઈ ગયા, હવે તો હરખી હાલતી નથી. એટલે એ ગેરેજ વાળાએ કીધું છે કે લેતા આવજો ને, હું સર્વિસ કરી દઈશ. સારું, મારે જોવા પડશે. હશે તો ખરા, પણ કેટલા છે જોવા પડશે. અને મારે શાકી લેવાનું હતું, એટલે જોઈ લઉં. એવું હોય તો હું મારા ખાતામાંથી ઉપાડતો આવું. અરે ના ના, ટેન્શન નહીં લો, છે મારી પાસે, હું આપી દઈશ.
અને બસ સાંભળો ને, તમે અત્યારે નીકળો છો? હા, અટાણે જ જાઉં છું. હા તો હું નીકળું. બસ સાંભળો ને, તમને મોડું થાય છે? મોડું તો આજે નથી થતું. આ ગાડી મૂકવા જવાની છે એટલે પહેલેથી જ વાત કરી છે કે આજે આમ થાય તે કારખાને મોડો જ આવી. સારું. હું એ પૂછતી હતી કે આ સીતાબેન જ્યાં રહે છે તો ત્યાં જવું હોય તો રિક્ષાવાળાને શું કહેવાનું હોય? રિક્ષાવાળાને કેમ? રિક્ષાવાળાને શું કહેવાનું હોય? તારે શું કામ છે? અને ત્યાં જવું હોય એવી વાતો કામ કરે છે? દેવાંગ, હું વિચારું છું કે હું એમની ઘરે જઈને સીતાબેનને થોડુંક સમજાવું. એ જે મમ્મી પપ્પાનું અપમાન કરે છે, આપણા ઘરનું અપમાન કરે છે, એ મમ્મી પપ્પાથી સહન નથી થતું. કેવી વાત કરે છે તું? અરે જે વ્યક્તિને એના મા બાપની કઈ પેઢી નથી એનું મોઢું તોડી લેતી હોય એ વ્યક્તિ તારી હું મર્યાદા રાખશે? અને તારી વાત સમજાવવાથી સમજશે કેવી રીતે? આમાં તારી વાતમાં કઈ તથ્ય નથી. પણ દેવાંગ, આપણે એવું જ વિચાર્યા રાખીશું તો આનો રસ્તો તો કોઈ દિવસ આવશે જ નહીં. એટલે એ એમની વટ નથી મૂકતા તો આપણે માથું નમાવીને જવું જ તો પડે ને. પણ જ્યાં આપણો વાંક ગુનો નથી ત્યાં આપણે હું કામ નમવા જવું જ જોઈએ. અને તને આવું બધું દોઢ થવાનું કોણે કીધું છે? દેવાંગ, મારાથી નથી જોવાતું. જ્યારથી સીતાબેને આવા શબ્દો કીધા છે ને મમ્મી પપ્પાને, ત્યારથી મમ્મી તો ઉદાસ જ રહે છે અને એ જ વિચારમાં ખોવાયેલા રહે છે કે સીતાબેનને કેવી રીતે સમજાવે. એટલે મેં નક્કી કરી લીધું છે, હું છે ને સીતાબેનની ઘરે જઈશ અને મારી રીતે એકવાર એમને જ સમજાવવાની કોશિશ કરીશ. સમજાવવાથી નથી સમજે એ જ તો મોટો વાંધો છે. આટલા વર્ષોથી અમે નહીં સમજાવી હોય. અરે મેં પણ એકવાર પ્રયત્ન કર્યો હતો કે સીતાબેનને કહું કે તું માફી માંગી લે, પણ નહીં, એ તો હજી વટમાં ફરે છે. મને કહેતી હતી કે પોતાના ઘરમાં રૂપિયા ના હોય ને એ તો ગામને સલાહ દેવા ન નીકળાય. હવે તું મને કે ભાઈ તરીકે મેં હું એને ખોટી વાત કરી હતી? હે? તો પછી જો એ મારી વાત નથી માનતી તો તારી વાત નથી જ માનવાની. અને આમ થાય તે હું નથી ઈચ્છતો કે તું ત્યાં જાય ને પછી તારું અપમાન કરે. અને જો તારું અપમાન કરશે ને તો એ તો હું ક્યારેય સહન નહીં કરું. ખોટે ખોટું ઘરમાં વધારે ડખો થાય એના કરતા તું સમજ તો સારું છે. હું તો સમજી જ ગઈ છું, પણ અત્યારે તો સીતાબેન સમજે તો સારું છે. અને એટલે જ કહું છું, એકવાર મને મારી રીતે ટ્રાય તો કરવા દો. કોને ખબર, કદાચ સમજી જાય તો. અને ભલે ને માફી નહીં માંગે પણ આગળથી એવું કંઈ ન બોલે, બસ એટલું જ જોઈએ છે આપણને. સો આમ જોયામાં તારી વાત તો હાચી છે કે આપણે માફી મગાવવાનો પ્રયત્ન નથી કરવો, પણ એકવાર એને હાસી વાત સમજાવવાનો પ્રયત્ન તો કરીએ. પણ હાસું કહું ને તો આ બેનને રૂપિયાનો નશો લાગ્યો છે. હા, નાનપણથી લઈને મોટીથી ત્યાં લગી ક્યારે આટલા બધા રૂપિયા જોયા નથી. આપણા ઘરમાં ગરીબાઈમાં ઉછરેલી અમારી બેન અચાનક રૂપિયા જોતા તે એની માયામાં આવી ગઈ છે. એટલે એને સમજાવવી થોડી અઘરી તો થાય, પણ જો પ્રયત્ન કરવામાં આવશે તો કદાચ સમજી જાય. એ જ તો હું કહું છું. અને એમ પણ જે હોય તે એ આપણી બેન છે એટલે આપણે થોડું ઘણું સહન કરી લઈશું. બસ મમ્મી પપ્પા સાથે આગળથી કોઈ એવી વાત ન થાય, આપણે ખાલી એ જ જોવાનું છે. અને એમ પણ એ ક્યાં રોજ રોજ અહીંયા આવે છે? જો મહિનામાં 1-2 વાર પણ આવે અને એવી બધી વાતો કરીને જાય તો મમ્મી પપ્પાના દિલ ઉપર શું, તો મમ્મી પપ્પાને કેવું લાગે, એ જ ટેન્શન છે મારું. જોઈ રહ્યો છું, આ ઘરનો બધો માહોલ જોઈ રહ્યો છું, પણ તારી કદાચ એક વાતમાં ભૂલ થઈ છે કે બેન આપણી 1-2 મહિને ભલે ને આવતી, આપણે ક્યાંય રોજ રોકાવા દેવી છે. હકીકતમાં એવું નથી. બેન તો અહીંયા આવવા જ નથી માંગતી. આ લગ્ન થયા ને પછીના 6 મહિના પછી આપણી ઘરે આવી હતી અને એ પહેલી વાર બેહવા આવી હતી. હા, જો એક વાર બેહવા આવીને આવું બધું કર્યું હોય તો વિચાર કર ને, આ 2-4 મહિને ને 2-4 મહિને જો અહીંયા આવે રાખે આ ઘરની હું હાલત કરી નાખે.
જો તારી વાત બધી વ્યાજબી છે. હું સમજુ છું કે તને આ બાપુજીની ચિંતા થઈ રહી છે અને એટલા માટે તું આંદોલન કરવા માંગે છે. પણ જો ત્યાં તારે જવાની જરૂર નથી. અરે તમે કેમ નથી સમજતા? તું નો જાણે એ સારું છે. જો તું જે વાત પોગાડવા માંગે છે એ વાત ત્યાં જઈને હું કરી આપ. મતલબ કે તારી બદલે હું જાય, તું નહીં. આ ખોટું આ જમાઈ ને એ લોકોના ઘરમાં જઈને કોના કેવા વિચાર હોય આ તને થોડી ખબર છે. કદાચ કઈક ઊંધું સત્તું બોલવા માંડ્યા તો એના કરતા હું જાય અને શાંતિથી આ ગુસ્સો કર્યા વગર બેનને સમજાવીને આવી. બસ બસ એ જ કહેવાની હતી કે તમારા મગજ ઉપર કાબુ રાખજો. બેન કે જમાઈ કઈ જેમ તેમ બોલી જાય તો મન ઉપર ના લેતા અને ગુસ્સો નહીં કરતા. શાંતિથી વાત કરજો. ઠીક છે. હવે તું મને રૂપિયા આપ તો હું અટાણે નીકળું. પછી મારી રીતે સમય કાઢીને ત્યાં જઈએ. હાલ હવે મોડું કરીમાં મને પૈસા દે તો પછી ગાડી રિપેર કરીને પાછો જઈ શકી. અને હા, કાલે જઈશ પછી જઈશ એવું નહીં કરતા. હા, હમણાં જ આપી દેજો. હમણાં જઈ આવજો ઘરે. હા હા જઈ આવી. હું કીધું તો ખરા. એક કામ કરું છું, હા. હાંજે આવું ને તો હાનના સમયે મારી રીતે ત્યાં જાતો આવ. એક મિનિટ, બેનની ઘરે જાઓ છો પહેલી વાત, એમને છે ને હાથમાં રૂપિયા આપજો. રીતિકા, તને બેન પ્રત્યે ભાવ ઘણો છે, પણ તને શું લાગે આપડા 100 રૂપિયાની ત્યાં કોઈ કિંમત થાય ખરી? હશે જે આપણે ભૂગી શકીએ છીએ, ભગવાને જે આપ્યું છે એ આપવાનો પ્રયત્ન કરશું. બાકી જેવી એની વિચાર શક્તિ. હા હાલ હું નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાડા 3 થયા. તો હું કરું? કઈ વિચાર આવે છે નવો? આવે છે વિચાર તો બહુ જ આવે છે મને ફરવાના. મેં તમને કીધું જ તું ગઈ વખતે, ખબર છે? 15 દિવસ આપણે જવાનું છે ફરવા માટે. વિચાર્યું કઈ આ દિવસો કેટલા વયા ગયા? હા જાવી ગઈ ને ભેંસ પાણીમાં. પાણીમાં કાઈ નથી ગઈ. આપણે છે ને દરિયાના ઓલા કાંઠે જાવું છે. આપણે દરિયાના ઓલા કાંઠે જવું તો પણ ભેંસની પર બેહીને જવાનું છે આપણે, નહીં ને? ઓહો હો, પ્લેનમાં હે ટિકિટ લીધી? આવી જાય. હવે એક ફોન કરું. કેટલી ટિકિટ જોતી બોલ? ખબર છે તમારા કોન્ટેક્ટ ની, તમે એક ફોન કરો ને ટિકિટો આવી જાય ને. હું અત્યારે અહીંયા બેઠો છું, પણ લંડનમાં મારી ઓફિસ છે ને, આપણી એક ઓફિસ લંડનમાં છે, ખબર છે? ત્યાં કામ ચાલુ છે. જો લાઈવ વિડિયો જોવો હોય ને મારા ફોનમાં જોઈ લે. ટિકિટ નું કરો તો ઘણું છે. અને પેલા મને પ્લેસ ના નામ કયો, કઈ કઈ જગ્યાએ જવાનું છે, બરાબર છે? આ મલેશિયામાં આમ તાજમહેલ આવ્યો છે ને એ જોવાનું છે. હું તાજમહેલ મલેશિયામાં આવ્યો? લા તને નથી ખબર? આગ્રામાં આવ્યો છે તાજમહેલ. અરે આગ્રામાં તો આવ્યો જ છે, પણ એની જેવો છે ને મલેશિયામાં હોતે છે. એ જોવા જવાનું વાત. ત્યાં કોણ કરવા ગયું? તમારા સસરા? મારા સસરા તો તારા બાપા થાય, એની ક્યાં તેવડ છે? હું મારા સસરાની વાત કરું. મારા સસરા તમારા બાપા થાય ને, ઈ ગયા તા કરવા? ઈ બાપા હામું નહીં જાતી હો, ધ્યાન રાખજે. ત્યાં કેવા મરચા લાગે? હા હું કહું બાલી, મલેશિયા, હા બધી એવી જગ્યા છે ને એકવાર જાવીને એટલે આખી જિંદગી યાદ રહે. સમજી તું? આપણા લગ્ન નો થયા ને ત્યારે હું બાલી ગયો તો. કોણ યાર? મારો એક ફ્રેન્ડ છે પ્રદીપ, એની યારે. એકલા લઈને તમે બે ગયા ને આજે શું કર્યું? અરે ભાવેશભાઈ યાર, કપલ ની પ્લેસ છે ને, ત્યાં તમે બે એકલા જઈને શું કર્યું? અરે ખોટું જોવા બોલતા જતા. બરાબર છે, વાતનું વતેસર કરતા જ નહીં તમે. ખોટું ખોટું મને હા મેં એવી તપસ્યા કરી છે ને કોઈ છોકરી સામું નથી જોયું ને એવી નજરે, એટલે જ તું મને મળી છો. બાકી અને આવો તપસ્વી બાલી જાય ફરવા. હું વાંધો, આપણે પવિત્ર હોય તો ગમે ના જઈએ, એટલે મને ખબર પડે. તમારા પવિત્રતાને તો હું હાથ જોડીને પૂજું. તો તું આવી રીતે ખોટી માથાકૂટ કરમાં, અને જ્યાં જાવું હોય ત્યાં જાવું. નામ તો આપો પ્લેસ ના. બાલી તો કીધું હવે. જુઓ તો બાલી.
હે બાલી જેવું મોઢું છે? બાલીનું જવા દ્યો ની. ઓલું મૂવી જોયું બાલા? બાલા બેલે બેલે. ધ્યાન રાખજો, તું બોલતા બોલતા મારી હોતી પાડવા મળીશું આબરૂ. એમાં આબરૂ તમારી હતી ક્યાં કે પાડું છે ખરા? હોય એની નીકળે, હોય એની તો કાઢું જ ક્યાંથી? જય શ્રી કૃષ્ણ. એક મિનિટ ત્યાં જ ઉભો રહે. તને ભાઈએ કોણે તેડાવ્યું? ઉપલું બટન પેલા બંધ કરતો. હા, અહીંયા કોઈ તેડાવ્યો નથી, પણ બેન તારી યારે થોડીક વાત કરવી હતી ને એટલે જ આવ્યો છું. બેન સાથે વાત કરવી હતી? બેન છે ખરા તારે? તું છે કોણ? પહેલી વાત તો એ છે હું તને ઓળખતી જ નથી. છે કોણ એટલે તારો ભાઈ છું. મારો ભાઈ? ઘરે જા અને જે વાત કરવી હોય ને તારા મમ્મી પપ્પાને કર ને તું એને સમજાવ. બરાબર છે? મારી સાથે મગજમારી કરવાની કોઈ જરૂર નથી. આ કેવી વાત કરે છે તું? તારા મમ્મી પપ્પા એટલે? અરે બા બાપુજી તારા બા બાપુજી નથી. તું હું અધરથી પડી છો? અવાજ નીચે રાખીને વાત કર. અત્યારે તું મારા ઘરમાં ઊભો છે અને તારી ઓકાત ના ભૂલ. બરાબર છે? અને બીજી વાત કે ભિખારી જેવા ઘરમાંથી હું જ્યારે નીકળીને ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે ઘર સાથે મારે કોઈ જાતનો સંબંધ રાખવાનો થતો નથી. એટલે તું ખોટી ઉમ્મીદ રાખતો જ નહીં. અને જો તારી સલાહ સૂચન અહીંયા મને આપવા આવ્યો છે ને એ રહેવા દે ને. મેં તને પહેલા પણ કીધું કે તું તારા માવતરને સમજાવ, મને નહીં. સલાહ સૂચન આપવા નહોતો આવ્યો, તને કહેવા આવ્યો હતો કે જે દાડાની તું ઘેરેથી બાંધીને અહીંયા આવી છો ને એ દીથી મમ્મી કે પપ્પા મતલબ કે મારા બા અને બાપુજીએ કઈ હકેથી ખાધું નથી. બિચારા રાત દી તારી ઉપાધિ કરે છે. મારી ઉપાધિ? આ તું કયા મોડે બોલે છે? એ લોકોને જો એક રત્તી ભર પણ મારી ચિંતા હોત કે મારી ઉપાધિ હોત ને તો એ લોકો મને હળદૂત ના કરતે તે દિવસે એવી રીતે ઘરમાંથી. હળદૂત નથી કરી બેન. અમારા ઘરમાં જે કઈ પણ હતું ને એ હંધુય તારી સામે લાવીને હાજર કરી દીધું. અચ્છા? અમારી ઓકાત નથી કે આપણા ઘરમાં ટીપોય પણ આવે, પણ તે દિવસે કદાચ તે ધ્યાન નહીં દોર્યું હોય. એ દિવસે ટીપોય હતી અને તારી માટે સારું પાણી પીવા માટે નવા ગ્લાસ લાવ્યા હતા. એ અમથે અમથા નહોતા આવ્યા, ખબર હતી મને, અને એટલે જ ઘેરે કહીને ગયો તો. આ તારી માટે હંધી તૈયારી કરીને રાખી હતી બેન, પણ તે તો જે ઘરમાં નહોતું એની ગણતરી કરી. જે અમે તારી માટે કર્યું છે એની તો ક્યારેય ગણતરી જ નથી માંડી તે. એની વાત હાચી. તમે શાંતિ રાખો. એની વાત સાચી કે ખોટી મને તમે નહીં શીખવાડતા. બરાબર છે? જેટલું કહો એટલું કરો, એટલું ઘણું છે. બેન અને શું બોલ્યો તું? ગણતરી નહોતી કરી. ગણતરી કરી હતી તારી વાઈફે, તને તું નહોતો ત્યારે એટલે તને યાદ નથી. પૂજ્ય ઘરે જઈને તારી ઘરવાળીને મારા લગ્નમાં જે પપ્પાએ ખર્ચો કર્યો ને એ પણ મને ગણાવી દીધો હતો તે દિવસે. બેન મોટા અવાજે વાત ન કરે. અહીંયા હું તમારા લોકોની યારે બાંધવા કે લડાઈ ઝઘડો કરવા નથી આવ્યો. જો અરે આ પહેલી વાત લોકોના- તો એ છે, ઇજ્જતદાર લોકો સાથે જ હું શાંતિથી વાત કરું છું. અને તું ખુદને જો પહેલા, તારી ઓકાત જ શું છે કે તું મારા ઘરમાં ઉભો રહે? તારો ભાઈ છે તારો. તમે શીખવાડશો મને હવે? તમે મને સલાહ આપશો કે મારે કોની સાથે કેવી રીતે વાત કરવી? ઓ મારી વાત સાંભળ. આ તો તે દિવસે એના ઘરે ગયા તા ને તે કીધું તું એવી રીતે મેં કર્યું. પછી આપણા આંગણે આવ્યા હોય એની હારે આવું વર્તન ન કરાય. તારો હગો ભાઈ છે અને તું તારા આવતર વિરુદ્ધ આવું બોલે છે તને. અવાજ બંધ. એની સાથે જવું છે તમારે તો દરવાજો ખુલ્લો જ છે, નીકળો. મારી પાસે રહેવા દ્યો કુમાર, તમે રહેવા દ્યો. ભૂલ મારી જ છે કે મારી પત્નીની વાત માનીને અહીંયા સમજાવવા આવ્યો. ઓહ, તો ઈ મહારાણીએ કીધું કે તું ત્યાં જા અને એ લોકોના ઘરમાં જો કઈ પૈસા મળતા હોય ને તો લઈને આવી જા, એવું શીખવાડ્યું હશે ને? કેમ કે ત્યાં તો ઠંઠટ ગોપાલ થાળીઓ ખખડે છે. એવું નથી બેન. છે ઘરમાં તું રહીને આટલી મોટી થી, માની લેને કે એના ગુણ ના ગાયા કે તો કાંઈ નહીં, પણ મહેરબાની કરીને એના અવગુણ તો ન ગા. અમે નથી કહેતા કે તું ફરી પાછી ને આય, પણ બા બાપુજીને ફોન તો કરી દે. ફોન કરીને શાંતિથી વાત તો કરી લે. ફોન? મેં તને કીધું ને કે ભિખારી જેવા લોકો સાથે મારે સંબંધ નથી રાખવો. બસ બેન, હવે આગળ એક શબ્દ નહીં બોલતી. જોઈ લીધા અમે તારા રૂપિયા. આજે રૂપિયા નહીં આંખે પટ્ટી બાંધીને તું બધું વાત કરી રહી છો ને, જ્યારે રૂપિયા તારી પાસે નહીં હોય ને ત્યારે હું હાલત થાય તારી વિચાર કર.
આ સમયનું ચક્ર ક્યારે ફરી જાય ને એની સમજણ કોઈને નથી. ખુદ ભગવાને પણ ઘણી બધી વાર પરીક્ષાઓ આપી છે એટલે હજી કહું છું, હજી સમય છે તારી પાસે. વળી જા અને શાંતિથી તારું આ ઘર સંભાળીને બેને અમે એમ જ રાજી થઈ. હું મારું ઘર સંભાળીને જ બેઠી છું, બરાબર છે? અને તું અને તારો પરિવાર જે મનમાં મેલી મુરાદ ભરીને બેઠા છો ને કે કાલે ઉઠીને મારો નબળો દિવસ આવશે તો એવા સપના જોવાનું બંધ કરી દો. કેમ કે આ રજવાડાની રાણી છું હું અને મારા ઉપરથી આ છત ક્યારેય ઉડશે નહીં. તમે ખુદને સંભાળો અને સારી રીતે ઘરમાં જમવાનું મળી રહે ને એવી રીતે કમાવા માંડો એટલે ઘણું છે. મને ના સલાહ આપો. જોઈ લીધી તારી સુખ સાહેબી એમ. અરે આવી આરામની સુખ સાહેબી ભોગવવી ને એના કરતા તો પેલા મરવાનું પસંદ કર્યું. અરે નથી આવા કોઈ રૂપિયા કે લોભ કે લાલચની અમને ભૂખ. જોઈ લઈશું અમે. આવી છે તે અમારી પાસે આમ છે, અમારી પાસે તેમ છે. એક મિનિટ, આજે ઊંચો અવાજ કરીને તું મારી સાથે વાત કરે છે ને એનો બદલો લેતા મને વાર નહીં લાગે. જો મોઢા ઉપર એક ઝાપટ પડી જશે ને તો તું સહન નહીં કરી શકે. આનાથી મોટો છું એટલે તુંય મર્યાદા રાખીને વાત કરજે. મોટા તો વડલા પીપળા પણ હોય ભાઈ, પણ એનો મતલબ એવો નથી કે હું તારા ઘરમાં આવીને ઉછળું ને તું સહન કરે. ત્યારે મને સંભળાવ્યું તું એટલે આજે તને પણ આ ઘરમાં હું સંભળાવીશ. સાંભળાવવા હું નહોતો આવ્યો, સમજાવવા જ આવ્યો તો. મારી વાતને તો અહીંયા ઊંધી રીતના સાબિત કરી રહી છે. તો તારે તારા મમ્મી પપ્પાને ઘરે સમજાવવા હતા કે તમે બેનને કેમ આવી રીતે કાઢી મૂકી. તારા નથી, આપણા છે. આપણા નહીં, તારા છે, મારા નથી. કેટલી વાર કીધું કે મારા ઘરમાં નીચા અવાજે વાત કર. આ ઘરને કોઈ પારકાનો ઊંચો અવાજ સાંભળવાની આદત નથી અને દરવાજો ખુલ્લો જ છે. જતો રહે અહીંયાથી, પાછો ફર એમ કહું. તું બેન છે મારી, જા અહીંયાથી. હું નહીં જાઉં. તારી અને મારી વચ્ચેના સંબંધ તમે ક્યારે કામ પૂરા કરો નથી તમારું. નથી થવાના સંબંધો પૂરા. જો હું આવી રીતના મારી બેનને છોડવા નથી માંગતો. હશે જે કઈ પણ થયું ને એ ભૂલ છે મારી, મને માફ કરી દે. સાંભળી લે મારી વાત કાન ખોલીને. તારી બેન હંમેશા માટે મરી ગઈ છે. તારા માટે એવું માની લે હું તારી બેન નથી, તું મારો ભાઈ નથી. અને આ સમાચાર તું તારા ઘરે જઈને પણ આપી દેજે કે મારા નામનું નાઈ નીચોવે. જતો રે, જા અહીંયાથી, દરવાજો ખુલ્લો છે, જા અહીંયાથી. બેન, અરે આવું કેવી રીતે કરી શકે તું? અરે કહ્યું બેસો અહીંયા ચૂપચાપ. અવાજ બંધ. એ લોકોનું ઉપરાણું લઈને મને ભાષણ આપવાની કોઈ જરૂર જ નથી, બરાબર છે? જો એ લોકો એટલા સારા લાગતા હોય તો મેં તમને કીધું જ છે કે આ દરવાજો ખુલ્લો છે, જતા રહો, જાઓ. બાપુજી, બાપુજી. અરે પણ દેવાંગ કેમ તો એટલો બધો ગભરાયેલો છે? શું છે? બેસ અહીંયા. શું થયું છે? બાપુજી, મારા બા અને રીતિકા ક્યાં છે? અરે પણ તારી બા અંદર કામ કરતી છે, રીતિકા માર્કેટમાં ગઈ છે. પણ એટલી બધી વાત શું છે? તું એટલો બધો ગભરાઈને પૂછે છે ક્યાં ગયા છે? શું થયું છે? બોલાવો ને પેલા. હા. બા, બા. આવી શું થયું? બોલ, હવે મને વાત કર, શું થયું છે? બાપુજી, એક બહુ ગંભીર ઘટના બની ગઈ છે. ગંભીર ઘટના? અરે પણ વાત કરને પણ તો ખબર પડે ને શું થયું છે. મને બહારથી જાણવા મળ્યું છે કે લગભગ જીજાજી હવે નથી રહ્યા. શું વાત કરે છે? આ તો શું વાત કરે છે? સાચી વાત કરું છું. અશોક કુમાર ની તો વાત કરે છે. કુમાર નથી રહ્યા. અરે પણ આવું કઈ રીતે બની શકે? જોજો, કદાચ તારી સાંભળવામાં દીકરા ભૂલ થઈ ગઈ હશે. કોઈ ભૂલ નથી થઈ. મેં તપાસ પણ કરવી છું. પણ શું થયું છે? જીજાજી ને એના ભાઈબંધો એ બધા કોઈક નદીમાં નાહવા ગયા હતા. હવે નાહવા ગયા પછી અચાનક કોણ જાણે શું થયું. હા, જીજાજી નદીમાંથી બહાર જ નથી નીકળ્યા. વાહ. એના ભાઈબંધોનું કહેવાનું એવું છે કે એ થોડેક ઊંડે ઉધી નાહવામાં ગયા ને પછી બહાર નથી આવી એકા. હે ભગવાન, આ બધું શું થઈ ગયું? અને હું તો કહું અશોક કુમાર એમ કેમ હોય ને તો સારું. કેવી રીતે એમ કેમ હોય? નાહવા ગયા હતા એ વાતને પણ આજે 5 કલાક જેવું થઈ ગયું. મતલબ કે 5 કલાકથી જે વ્યક્તિની બોડી તો ના કહી શકાય પણ જે વ્યક્તિ જ નથી મળ્યો એ હયાત કેવી રીતે હોઈ શકે? કઈ વાંધો નહીં બેટા, એક કામ કર, આપણે અત્યારે ત્યાં જવું જ પડશે.
ચાલો આપણે જવું. રહેવા દો, આપણે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જેના જેવા કરમ એવી એની સજા. અરે એમાં આપણને શું છે? અરે કેવી વાત કરે છે તું? આ તું બોલે એ યોગ્ય નથી. દેવાંગ, આ તારી મમ્મીનું મન પર ન લે. તું ચાલ આપણે અત્યારે નીકળીએ. એ ભલે ના આવે. મમ્મી જે કહી રહ્યા છે એ બરાબર જ લાગે છે. દેવાંગ, તું પણ તારી મમ્મીના શબ્દો બોલે છે. સમાચાર મળ્યા ને આપણને ખ્યાલ આવી ગયો ને, તો હવે શું છે? આમ પણ મારી બેન સાથે મારે ક્યાં કોઈ સંબંધ જ રહ્યો છે? જે દિવસે એને ઘરની બહાર મને કાઢ્યો હતો ત્યારે જ કહ્યું હતું કે આજથી નાવા નીચોવાનો સંબંધ નથી. તો હવે શું છે? હા, તો વાત મળી એટલે મને ફાળ પડી હતી, એટલા માટે દોડતો આવીને થયું કે તમને લોકોને જાણ કરી દઉં, જેથી કરીને કોઈના ફોન આવે તો કહી શકો તમે કે આ વિશે અમને જાણ છે. બેટા દેવાંગ, હવે તું તો સમજ. આ સમાજની દ્રષ્ટિએ છે ને, આવી કોઈ ઘટના બને ને તો આપણે દોડીને જવું જ પડે. અરે ગમે એમ તો એ આપણા ઘરની દીકરી છે, અને આ જમાઈ જો આવી રીતે કઈ અજુકતું ન થાય ને તો સારું, ભગવાનને કરું એમ કેમ રહે ને તો સારું. મને તો બહુ ચિંતા થાય છે. મારે કોઈ પણ સમય ત્યાં જવું જ પડશે. શું કોઈ પણ હિસાબે જવું પડશે? નથી જવાનું, કીધું છે ને મેં તમને. બેટા આમ પણ માનું છું કે જમાઈ હારા વ્યક્તિ હતા. હા, એ દિવસે જે કઈ પણ થયું ને એ દિવસે જમાઈ તો સમજાવવાનો પ્રયત્ન કર્યો જ હતો, પણ મારી બેન સમજતી નહોતી. હવે બેને સામે ચાલીને સંબંધ તોડી નાખ્યા છે તો કઈ નમવા તોડી જવાય કોઈની આગળ? 100 વાતની એક વાત. આપણે ત્યાં જવું પડશે એટલે જવું જ પડશે. હું કોઈ વાત નહીં સાંભળું. દેવાંગની વાત સાચી છે. જે દીકરીએ મા બાપ સાથે સંબંધ જ છોડી નાખ્યો હોય, આપણને રઝળતા મૂકી દીધા હોય, એ દીકરી સુખમાં હોય કે દુઃખમાં હોય, ત્યાં આપણે જવાનું શું કામ? બરાબર છે. તું શું વાત કરે છે આ દેવાંગ? આ તારી માનું મગજ તો ઠેકાણે નથી રહ્યું. અરે તું તો સમજ, તું એનો ભાઈ છો. પૈસા છે ને એની પાસે, એ પૈસાથી પોતાનો પતિ, પોતાના બાપ, પોતાની માં, પોતાનો ભાઈ બધું ખરીદી શકે છે ને, તો ખરીદવા દો ને. શું કામ ને ખોટે ખોટું ત્યાં જઈને આપણી ઇજ્જતની નનામી કઢાવવી છે તમારે? દેવાંગ, તો કઈ વાંધો નહીં. ત્યાં તું જવાની ના પાડે ને તો હું ફોનમાં પૂછી લઉં. હું ફોન કરીશ એને. કઈ નથી કરવા. તમને તમારા દીકરાના સમ છે. હવે જો તમને હું વાલો હોય ને બાપુજી, તો નહીં ફોન કરતા કે નહીં ત્યાં જવાની કોશિશ કરતા. અને હું પણ મારા કામે જતો રહું છું. મારે નથી જવું ને કોઈને જવા પણ નથી દેવામાં. દેવાંગ, બરાબર છે દીકરા. દેવાંગ, બસ રહેવા દો તમે. ખોટું કોઈનું ઉપરાણું લેવાનું કામ નથી. જે થયું છે ને એ થઈ ગયું છે. હવે કશું થવાનું નથી. બસ. હે ભગવાન, આવી રીતે અશોકનું અકાળે મૃત્યુ થઈ ગયું. એની ઠેઠ બોડી પણ નથી મળી હજુ. આટલી બધી તકલીફમાં હું જીવું છું, અને મારા પોતાના મા બાપ મને સાંત્વના આપીને બે શબ્દો કહેવા પણ નથી આવ્યા. મને મળવા ના આવ્યા એને મારી કાંઈ જ નથી પડી. એનો મને જરાય શોખ નહોતો તો મારી નાખી હતી મને. પણ હા, એ જે પાસ્ટ છે ને, કે જે દિવસો મેં આ ઘરમાં ગાળ્યા છે, એના માટે મને બહુ અફસોસ થાય છે. ત્યારે મારી લાઈફના ખરાબમાં ખરાબ દિવસો હતા કે આ ઘરમાં હું મોટી થઈ. અને મેં છે ને મારી લાઈફમાં ભીખ માંગેલું પાણી ક્યારેય નથી પીધું. ભિખારી જેવા ઘરમાંથી હું જ્યારે નીકળીને ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે ઘર સાથે મારે કોઈ જાતનો સંબંધ રાખવાનો થતો નથી. સાંભળી લે મારી વાત કાન ખોલીને. તારી બેન હંમેશા માટે મરી ગઈ છે. તારા માટે એવું માની લે હું તારી બેન નથી, તું મારો ભાઈ નથી. અશોકભાઈ નું ઘર છે? હા ભાઈ, આવો ને. તમે કોણ છો? બેન, હું એક એજન્ટ છું. તમારી આ બધી મિલકત બધી વેચાઈ ગઈ છે. અશોકભાઈ 15 દિવસ પહેલા વેચી છે. એટલે તમારે આ મકાન છે ટૂંક સમયમાં ખાલી કરવાનું છે. હા, શું વાત કરો છો તમે? હા, બધું તમારું વેચાઈ ગયું છે. એટલે તમારી પાસે ટૂંક સમય છે તો બેન તમે આ બધું ખાલી કરી નાખજો.
ભાઈ કહેતા હશે એ વાતમાં સચ્ચાઈ હોઈ શકે ખરી? અશોકનું તો આવી રીતે મૃત્યુ થઈ ગયું, પણ એ તો અચાનક થયું ને. આના પહેલા મારે કે અશોકને ક્યારે આ બાબતે કોઈ ચર્ચા થઈ જ નથી ને. આવું તો ના બની શકે. શું કરું, માનું કે ન માનું? અને કદાચ સાચું પણ હશે તો હું કરીશ? હું ક્યાં જઈશ? પપ્પા પપ્પા પાસે જાઓ. એ જ કરું. સીતા, તું શું કામ મારા ઘરે આવી છો? શું કામ આવી છું? પપ્પા તમે આવું બોલો છો? મને આવકારે નથી આપ્યો અને તમે મને પૂછો છો શું કામ આવી છું? શું તમે મારી અત્યારની હાલતથી અજાણ છો? મારો પતિ મૃત્યુ પામ્યો છે, તમને ખબર છે. અત્યારે મારો સંસાર પૂરેપૂરો અંધારામાં ધકેલાઈ ગયો છે. તમે માવતર છો, તમારું કાજુ કંપી ઉઠવું પડે, એના બદલે તમે મને એમ પૂછો છો કે હું અહીંયા કેમ આવી છું? શું બોલી તું? અમે તારા માવતર છીએ અને તું અમારી દીકરી છો. અત્યારે દીકરી દુઃખમાં હોય એટલે મા બાપ એની ફરજ ભૂલી ગયા એવું તું જતાવવા માંગે છે ને? કયા આપથી તું જતાવવા માંગે છે? તને ખબર છે, તું આવીને ત્યારે આ ઘર તને ગંદુ લાગતું હતું. અમારા ઘરનું પાણી પીવું તને નતું ગમતું, અમારા ઘરની ચા પીવી તને નતી ગમતી. આ ઘરમાં તને સુખ ચડતી હતી, તારા શબ્દો હતા ને આ બધા. અને હવે તું એક દીકરી હોવાનો અહેસાસ જતાવે છે અમારી સાથે. તમારા માથે એટલો પાવર ચડ્યો છે પપ્પા કે મારી આ હાલતમાં તમે મને આટલા કપરા શબ્દો સંભળાવો છો. પાવર મને નથી ચડ્યો અને ચડશે પણ નહીં. પાવર તો રૂપિયાનો તને ચડી ગયો હતો એટલે જ તું બોલતી હતી ને. એક રૂપિયાવાળા ઘરમાં પરણીને શું ગઈ? બાપ ગરીબ લાગવા માંડ્યો. અને હવે જ્યારે દુઃખના ડુંગર તૂટી પડ્યા ત્યારે બાપ સાંભળી આવ્યો. એવું જ થયું છે ને? એ તો મને નથી ખબર, પણ હા, તમારા મનમાં એક જ વાત હતી કે તમે મારે આ બધી ભૂલનો બદલો લો. અને આજે મને આવું બધું સંભળાવીને તમે તમારા મનને હલકું કરો છો. કેમ તું ભૂલી ગઈ છો લાગે કે તારા મા બાપ ને તું કે દિવસની ભૂલી ગઈ હતી. હવે તને અચાનક તારા મા બાપ યાદ આવી ગયા, એ પણ ત્યારે કે તારી ઉપર દુઃખના ડુંગર તૂટી પડ્યા. વાહ બેટા વાહ, તું અત્યારે સુખી હતે તો મા બાપના આંગણે આવી હોત? આનો જવાબ આપ મને. હા મમ્મી, હશે કદાચ. તમે કહો છો એ સાચું જ હશે અને હું મારી ભૂલ પણ સ્વીકારું છું. ને પેલું કહે ને કે છોરો કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. તો મમ્મી મારી સાથે આવું વર્તન ના કરો, મારાથી અત્યારે સહન નહીં થાય. પપ્પા, તમે ગમે એટલા કઠોર બનો મારી સામે, પણ જ્યારે તમે મારી સામે ઊભા હો, તમે મારી સામે આંખ કરો ત્યાં મને ખબર પડી જાય કે તમારી આંખમાંથી આ નીકળતા આંસુ મારી માટે આટલા કઠોર ના હોઈ શકે. પપ્પા, એકદમ ખરું કીધું, એકદમ ખરું કીધું તે. દીકરીના આંસુ કોઈ દિવસ બાપ નથી જોઈ શકતો, પણ આજે આ છતે આંસુ હું કહું છું કે આ તારો બાપ આજે કઠોર બની ગયો છે. તું આ ઘરનો એઠવાડ ખાઈને મોટી થઈ છો અને આ ઘરનું પાણી તને હરામ હતું ને. હે? અને હવે તું આંસુ જોઈને મને કહે છે કે બાપ પ્રત્યેનો, દીકરી પ્રત્યેનો બાપનો પ્રેમ દેખાય છે. હતો પ્રેમ, પણ આજથી આ પ્રેમ ભૂલાઈ ગયો છે. આ પ્રેમ આજથી નહીં પપ્પા, આવું ના કરો પપ્પા. હું માફી માંગુ છું ને. બસ. હવે તું આવી છો ને, જે પગલે આવી છો ને એ પાછા પગલે તું આ ઘરમાંથી નીકળી જા. અમે તારી કોઈ વાત સાંભળવા માંગતા નથી. જતી રહું? હા, જતી રહે. તારા માથે દુઃખ પડ્યું છે એમ કહે છે ને તું? તારું દુઃખ
તારે ભોગવવાનું. અમે એના હિસ્સેદાર નહીં બનીએ. આ તમે બોલો છો પપ્પા, આ તમે નથી બોલતા પપ્પા. એકવાર મારી સામું તો જો. મમ્મી તું તો સમજાવ પપ્પાને, તું તો એક સ્ત્રી છે ને. હું પણ એક સ્ત્રી છું. તું સમજી હતી જ્યારે તું એ ઘરમાં આવીને અમારું અપમાન કર્યું હતું? કદાચ તારા કર્મની સજા તને આજે મળી છે. મમ્મી હું માફી માંગુ છું ને હું ક્યાં જઈશ? પ્લીઝ મારા દુઃખને સમજો. અત્યારે હું સાવ નોંધારી છું. આવી રીતે હળદૂત ના કરો મને. બસ બહુ થઈ ગયું. તારા ગમે એટલા કાલાવાલા કરીશ ને, આ બાપ ઉપર તારી કોઈ અસર નહીં થાય. અત્યારે હું તારું મોઢું જોવા નથી માંગતો. નીકળી જા, નીકળી જાય છે. વાહ પપ્પા વાહ, જોઈ લીધો આજે તમારો પ્રેમ મેં. મમ્મી બહુ કહેતી હતી ને તું તો કે તું મારી લાડકી દીકરી છે, મારા કાળજાનો કટકો છે. આજે ક્યાં ગયું બધું ભૂલી ગઈ? ભૂલી નથી ગઈ. ઈ કાળજાના કટકાને તે તારા હાથે ગળું ખોટી દીધું છે. એટલે આવા શબ્દ નહીં બોલ. તારા મોઢામાં આ શબ્દ અત્યારે નહીં શોભતા. હવે તારા પર દુઃખ આવ્યું ને ત્યારે બધું કાળજાનો કટકો, માનો પ્રેમ, બાપનો પ્રેમ, એ બધું તને દેખાય છે. એટલે છે ને તું જા અહીંથી જા. હું બે શબ્દ વધારે કહું અને તને દુઃખ લાગે ને એ પેલા નીકળી જા ઘરની બહાર. જતી રહીશ પપ્પા. તમારા આશરાની લાલચ હવે નહીં કરું. અને તમે મને કહો છો ને કે મને બોલવાની ભાન નહોતી, હું તો નાની હતી ને મને ભાન નહોતી. પણ શું તમે અત્યારે બોલો છો એ વ્યાજબી છે? પણ કઈ વાંધો નહીં, તમારા શબ્દો તમને મુબારક. લાલચ નથી મને તમારા ઘરની કે તમારી. જોયું તમે? રીતિકા, રીતિકા, ક્યાં? અરે હા શું થયું? હું કામ હતું મારું? મને આમ ફોન કરીને કેમ કારખાનેથી જલ્દી જલ્દી બોલાવી લીધો? હા દેવાંગ, હું એમ કહું છું કે આપણે છે ને સીતાબેનની ઘરે જવાનું છે. સીતાબેનની ઘરે હું કામ જવું છે? ના પાડી હતી ને તને ખબરમાં કે ત્યાં આપણે કોઈએ જવાનું નથી. દેવાંગ તમે કેમ નથી સમજતા? હવે તમે પણ મમ્મી પપ્પાની જેમ ગુસ્સો જ કરશો? ગુસ્સો કરવાનો સવાલ જ નથી. એણે આપણા બધાની યારેના સંબંધો પૂરા કરી નાખ્યા છે, તો હવે હું કામ જાઉં? આ તું જ કે મને. તે કીધું તું એ પ્રમાણે હું એકવાર એને સમજાવવા ગયો તો કે નહીં? હવે એ લોકોએ મારું અપમાન કર્યું, ઘરમાંથી કાઢી મેલો અને કીધું કે કોઈ દી આવતો નહીં અહીંયા. તો હવે મારે કયા મોઢે ત્યાં જવાનું રહે છે? જો દેવાંગ, એ વખતની વાત અલગ હતી. એ વખતે આખો માહોલ અલગ હતો. અત્યારે તમને ખબર છે ને, હા, જમાઈના અવસાન બાદ બેન દુખાણી કહેવાય અને આપણે એમની ઘરે જવું જ જોઈએ. મમ્મી પપ્પા નથી માનતા. એમને એવું લાગે છે કે એમને અપમાન કર્યું છે ને બધા સંબંધ તોડી નાખ્યા છે, તો આપણે નથી જવાનું. પણ આપણે તો સમજવું જોઈએ કે નહીં? કામને સમજવું જોઈએ. સમજવાની જરૂર જ્યારે બેનની હતી ત્યારે તો એ સમજી નહીં. હા, જ્યાં લગન રૂપિયા બધા પાસે હતા, આ સમયનું ચક્ર એની દિશામાં ફરતું હતું, ત્યાં લગન બધું સારું હતું. પણ હવે સમયે થપાટ શું મારી? હે, એટલે આપણે બધાએ પાછું નમવા જવાનું? હા, ક્યારેય નહીં. અરે દેવાંગ, તમે પણ એવી રીતે વટ રાખશો ને તો કોઈ દિવસ સંબંધ પાછા એવાના એવા થવાના જ નથી. એટલે તમને કહું છું, અત્યારે સીતાબેનના દુઃખમાં આપણે એમના દુઃખમાં સહભાગી થવા તો જવું જ પડે ને. ગમે તેવી પરિસ્થિતિ હોય, હવે તમે એવી રીતે વટ રાખશો તો કેવી રીતે ચાલશે? ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય, ભલે એમને કંઈ પણ કર્યું હોય, પણ બેન દીકરી જ્યારે ઘરભંગ થાય ને ત્યારે મા બાપને એમની ઘરે જવું જ જોઈએ. અરે આપણે નહીં તો સમાજ દ્રષ્ટિએ પણ આપણે બધાને જવું પડે. હવે સમાજનો વિચાર એ મારે કરવા. મારી બેનને તો કઈ પડી નહોતી. એને તો સમાજની વચ્ચે જ અપમાન કર્યું હતું મારું, અને ઘરમાંથી ધક્કા મારીને બધા લોકોની વચ્ચે જ બહાર કાઢ્યો હતો. આજુ બાજુ વાળા બધા જ જોતા હતા. અને હવે હું પાછો ત્યાં જાઉં, જેથી કરીને સમાજ એ પણ વિચાર કરી લે કે કેવા નકટા માણસો છીએ આપણે, કે આટલું બધું અપમાન કર્યું તું બેને, છતાંય આવ્યા છીએ નમવા. સમાજ એ જ વિચાર કરશે
કે આની બેને આની સાથે એવું એવું બધું કર્યું, તો પણ આ ભાઈને જો, તો પણ એના દુઃખમાં સહભાગી બનવા તૈયાર છે, એને સાંત્વના આપવા એમની ઘરે આવી ગયો. તો આવા ભાઈ તો બધાને મળે એ વિચાર કરશે સમાજ. અને છોડો ચાલો સમાજનો, પોતાનો તો વિચાર કરો. તમારી નાની બેન છે અને તમે મોટા ભાઈ છો. ગમે તે ભૂલ કરી હોય નાની બેને, મોટા ભાઈને તો માફ કરવું જ પડે ને. પણ છતાંય રીતિકા મારું મન નથી માનતું. દેવાંગ, તમે કેમ આવું કરો છો? અરે આટલું તો વિચાર કરો. સુખ સાહેબીમાં તો જે આપણા ન હોય ને એ પણ આવી જાય છે. તો અત્યારે આપણી બેન જ્યારે દુઃખમાં છે, ત્યારે એમના દુઃખમાં તો આપણે જવું જ પડે ને. અને તમે આટલું વિચાર કરો, અત્યારે આપણા સિવાય એમનું છે કોણ? કોઈ નથી. અરે ના કરે નારાયણ એમને કઈ કરી લીધું તો. એટલે જ કહું છું કે આપણે બધાએ જવું જોઈએ. ખાલી આપણે બંનેને નહીં, મમ્મી પપ્પાને પણ જવું જ જોઈએ. અને તમે માની જશો ને તમે એમને કહેશો ને તો મમ્મી પપ્પા પણ માની જશે. ઠીક છે, બા બાપુજીને સમજાવીને તૈયાર કરું છું. આપણે નીકળીએ હમણાં. સારું, તમે એકવાર મમ્મી પપ્પા સાથે વાત કરો, એમને સમજાવવાનો પ્રયત્ન કરો. હું પાણી લઈને આવું. ભગવાન, હવે સીતાબેન સમજી જાય તો સારું. બેન, સીતાબેન, ભાઈ બેન ચૂપ, શાંત થઈ જા બેન. ભાઈ ભાઈ હું સાવ એકલી પડી ગઈ છું. ક્યાં જાઉં? બેન, છીએ ને અમે લોકો. ભાભી બસ બેન જુઓ, ચૂપ. તમે એકલા નથી. હા, અમે બધા છીએ તમારી સાથે. એવું કોઈ દિવસ નહીં વિચારતા કે તમે એકલા થઈ ગયા છો. ભાભી આ ઘરમાં તો છું, મને મૂંઝારો થાય છે. આ ઘરમાં હું એકલી કઈ રીતે રહું અહીંયા? બેન, છીએ ને અમે લોકો. અને આવી રીતે રડ નહીં. અમે લોકો છીએ ને તારી સાથે, એટલા માટે તો અહીંયા આવ્યા છીએ. ભાઈ તમે કેટલો સાથ આપવાના મને, કેમ કે મને ખબર છે મેં તમારી સાથે કેટલું ગંદુ વર્તન કર્યું છે. જે ઘરના આંગણે હું નાનેથી મોટી થઈ, એ ઘરના આંગણાને મેં હળદૂત કર્યું. ત્યાં જ આવીને મમ્મી પપ્પાનું અપમાન, ભાભીનું પપ્પા. બસ બેટા, મારી વાત સાંભળ. એકદમ શાંત થઈ જા. સાવ રડવાનું બંધ કરી દે. તમે મને માફ કરી દીધી. મમ્મી મને માફ કરી દીધી ને તમે. હવે મારી વાત સાંભળ, એકદમ ધ્યાન દઈને મારી વાત. પેલા રડવાનું બંધ કરી દે. મેં તને માફ કરી દીધી છે, મને તારીથી કોઈ વાંધો નથી. અને આમ જો, તારે રડવાનું નથી બેટા, તારે તો ખુશ થવાનું છે. હવે ખુશ થવાનું છે? પપ્પા શું બોલો છો તમે? હજી કઈ બાકી રહી ગયું છે બદલો લેવામાં? તમારા જમાઈ મૃત્યુ પામ્યા છે, તમને ખબર છે. મને છોડીને જતા રહ્યા છે. મારી જિંદગી સૂની થઈ ગઈ છે અને હું ખુશ. હા, તું આટલું બધું કલ્પાંત કરે છે અને મારા મોઢા પર ખુશી છે, એ તને ખ્યાલ આવે છે? શું કામ ખુશી છે? ભાઈ પપ્પાને શું થયું છે? કેમ આવું કરે છે? સાંભળ, તારા ઘરવાળા એટલે કે મારા જમાઈ નું મૃત્યુ થયું એમ તો કહે છે ને, પણ નહીં, મૃત્યુ નથી થયું. અશોક કુમાર, અંદર આવો.
જો હા હું શું સિરિયસલી હા જો તમે સાચા જ છો. તમે મારી નજર સામે ઊભા છો ને હા હું જ તારી નજર સામે ઊભો છું. પપ્પા? હા બેટા, અશોક કુમારને કઈ નથી થયું. કુમાર, તમે તમારા મોઢે જ વાત કરો. હા આ તને વાત જાણવા જે મળી કે હું નદીમાં ડૂબી ગયો તો એ બધું ખોટું હતું. તને ખબર છે આ એકવાર તારો ભાઈ ને તારા પપ્પા મારી પાસે આવ્યા હતા ઓફિસ પર, બધી વાત કરી. અરે હું તે દિવસે રડી પડ્યો હતો. આ શું કહું ને તો આપણા લગ્ન પછી જ મારામાં બદલાવ આવ્યો હતો. આ પૈસાનું ઘમંડ, હે આ વૈભવશાળી ઘર છે, પણ એનો મતલબ એવો નથી કે આપણીથી ગરીબ હોય એનું આપણે અપમાન કરીએ. અને તું હા કોણ છે? તારા મમ્મી ને પપ્પા, તારા ભાઈ ભાભી, તું એનું અપમાન કરતી હતી. અરે જે ઘરમાં તું મોટી થઈ, હે જે ઘરમાં મોટી થઈ, તને જેને મોટી કરી એ માવતરનું તું અપમાન કરતી. પછી અમે પ્લાન કર્યો અને મેં જ કીધું કે ભલે મારે ખોટું ખોટું તો ખોટું ખોટું મરવું પડે, ભલે થોડા દિવસ મારે બહાર રહેવું પડે, હું રહીશ, પણ હા તમારા બેનમાં ફેર પડવો જોઈએ. હા બોલ, આમાં કાંઈ અમે ખોટું તો નથી કર્યું. પપ્પા, મારી ભૂલ તો આખરે મારે જ ભોગવવી પડી ને. બેટા, આ તો દુનિયાનો ક્રમ છે. જે ભૂલ કરે ને એને ભોગવવું જ પડે. પણ હવે કોઈ વાંધો નહીં, આ ભૂલની સજા તો હવે પૂરી થઈ ગઈ એમ માની લે. એટલે એ બધું ભૂલી જા અને આ તારા સુખના દિવસો છે ને એ તારા પાછા આવી ગયા છે. એટલે હવે તું ખુશ થઈ જા બેટા. હવે રડ્યા નહીં કર. પપ્પાની વાત સાચી છે. આ બધું નાટક તને આ વાત સમજાવવા માટે જ કર્યું હતું કે હકીકતમાં તું જે પૈસા, સુખ, સાહેબી, વૈભવની પાછળ દોડતી હતી ને એ વસ્તુ સદંતર એક ચપટી વગાડતામાં કદાચ તારી પાસેથી દૂર જતી રહેશે. પછી શું કરીશ તું? આ જેવી રીતે અમને લોકોને કહેતી હતી ને કે તું એકલી પડી ગઈ છે, તારી પાસે બધું હોવા છતાં કોઈ નહોતું, ત્યારે ત્યારે માણસની માણસાઈની કદર થાય છે, એક માણસના પ્રેમની કદર થાય છે. બસ આજ સમજાવવા માંગતા હતા કે કદાચ તારી પાસે કઈ હોય કે ના હોય, પણ જ્યારે પરિવાર કે આજુબાજુ બે ચાર સારા લોકો પણ હશે ને તો સુખના કે દુઃખના સમયમાં એ તારી સાથે રહેશે. તારી વાત સાચી છે ભાઈ, હું સમજી ગઈ છું. અફસોસ ખાલી એક વાતનો છે કે જે બાપે સંસ્કારોની સાથે આટલી મોટી કરી એને ખાલી આ ઈંટોની દિવાલો ચણેલી છે એ જોઈને પાવર આવી ગયો એટલો બધો કે એના માવતરનું મૂલ પણ એ ભૂલી ગઈ. પપ્પા, મમ્મી, ભાઈ, ભાભી, તમે જે સજા આપશો એવું ભોગવવા તૈયાર છું, પણ મને માફ કરી દો. બેટા, તને કહ્યું ને અમે તો તને માફ કરી દીધી છે, એટલે તો તારા ઘરમાં અત્યારે ઊભા છીએ ને. એટલે હવે રડવાનું બંધ કરી નાખ અને આમ ખુશ થઈ જાજો. દાંત કાઢ, હસીને બતાવ એકવાર. અને બેટા હવે રડવાનું બંધ કર. ખુશી તો એ વાતની છે કે તને સમજાઈ ગયું કે પૈસા કરતા પરિવાર મોટો છે, એકબીજાનો સંપ મોટો છે, પરિવાર વગર કઈ નથી. એટલે હવે તું હસતી થઈ જા. હા સીતાબેન, અને હું તો બધાને જ કહીશ કે કોઈ પણ પરિસ્થિતિમાં લોકો પૈસાના પાવરમાં આવી જાય છે. અરે પૈસા તો આજે છે ને કાલે નથી. અને જો તમારા પોતાના લોકો એકવાર તમારા પાસેથી વયા જાય ને તો એ કોઈ દિવસ પાછા નથી આવવાના. તમારા સંબંધ જ તમને કામ લાગે છે, તમારો સમાજ, તમારો પરિવાર જ તમને કામ લાગે છે. એટલે જ કહું છું, કોઈ દિવસ પોતાના પરિવારને, પોતાના લોકોને નથી ભૂલવાના. તમારી વાત સાચી છે ભાભી. કાશ તમારા જેટલી સમજણ મારામાં હોત તો આજે આ કોઈને ભોગવવું ના પડ્યું હોત. કઈ વાત ભાભી, તમે આપેલી આ શીખને હું હંમેશા મારા પાલવના છેડે ગાંઠ બાંધીને રાખીશ. બસ હવે બધું ભૂલી જાઓ ને. પેલું કહેવાય ને, જાગો ત્યારથી સવાર. તો હવે
જમીન બધાને ગાવાનું. હા પણ સાંભળો અમે છે ને ગ્રીન ટી પીશું હા